seen your LinkedIn profile. Very much time. ઓકે So, કેમ છો ખુશીભાઈ? બસ જો આનંદ. Great. તમને મળી વિશેષ આનંદ. ગ્રેટ સર ગ્રેટ. સો તમારો અહીંયા ખૂબ જ વેલકમ છે, રાઈટ? આપણો આચાર વિચારનો પ્લેટફોર્મ છે જ્યાં આપણે જસ્ટ લાઈક ઇન્ડસ્ટ્રી વેટેરિયન્સ કે જેને ઘણું ખરું આપણે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, સો આપણે એવા લોકોને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે કરંટ જનરેશન છે તો એને થોડું માર્ગદર્શન મળી રહે એ રીતનો આપણો આઈડિયા છે. સો વેરી વેલકમ ખુશીદભાઈ. સો યા તમે તમારા તરફથી થોડું ઇન્ટ્રોડક્શન આપી દો, રાઈટ? હું દઉં એના કરતા. ભાઈ બહુ આનંદની વાત છે કે ગુજરાતીની અંદર આપણે ગુજરાતીઓ હંમેશા ઉદ્યોગ સાહસિક રહ્યા છીએ, બીજી પ્રજાઓ કરતા આગળ રહ્યા છીએ. આપણી સાહસની દેશ વિદેશમાં નોંધો લેવાતી રહી છે, હજુ પણ લેવાય છે. અને હું માત્ર ઉદ્યોગ ધંધાના સમાચારોમાં જ નથી કહેતો, પણ ઉદ્યોગો ધંધાઓના ઇતિહાસની અંદર જ્યારે લખાય છે ત્યારે પણ ગુજરાતી પ્રજાનું, પર્શિયન્સ, ગુજરાતીઝ, ફિનિશિયન્સ, અનેક લોકો એવી ઘણી બધી પ્રજાઓના ઉદ્યમનું નોંધ લેવાય છે. અને આખો જે આપણી અત્યારે વાત છે એ ગુજરાતીમાં થઈ રહી છે જાણીને મને ખૂબ આનંદ પણ થાય છે. સમય ઘણો આગળ વધી ગયો છે એ પણ જાણીને જાણીને આનંદ થાય છે. બાકી હું જ્યારે હું નાનો હતો, 30 વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાંથી નીકળ્યો, ત્યારે હું આઈઆઈટીમાં ભણવા ગયો ત્યારે લોકો બધા પૂછતા હતા કે કેમ આઈટીઆઈ રાજકોટમાં કામ ન મળે. ત્યાંથી માંડીને અહીં સુધી એટલે ઘણા બધે આપણે આગળ આવી ગયા છીએ. કેટલાય મારા જેવા ને દેશ નિકાલ થયો એમ ગણો તો ચાલે, કેટલાય જુદી જુદી જગ્યાએ વેરાઈ ગયા. આપણે લોકો ચંદ્રબાબુ સામે રેસ હારી ગયા, આપણે લોકો એસએમ કૃષ્ણા સામે રેસ હારી ગયા. અને ગુજરાતની અંદર આજે આખું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ક્ષેત્ર છે તે વિકસતા રહી ગયું, બરાબર. પણ હવે ધીમે ધીમે કરતા પાછું આવી રહ્યું છે અને એ બહુ આનંદની વસ્તુ છે. અને આ બધાનો હું સાક્ષી રહ્યો છું. આમ તો બહુ મારી યાત્રા રાજકોટથી ચાલુ થઈ. હું રાજકોટ મોટો થયો, નડિયાદ ભણ્યો, એકાદ વર્ષ ગાંધીનગર કામ કર્યું, આઈઆઈટી નડિયાદમાં હતો, હવે ડીડી યુનિવર્સિટી થઈ ગઈ છે. પછી એકાદ વર્ષ ગાંધીનગર કામ કર્યું, પછી કાનપુર ગયો માસ્ટર્સ કરવા આઈઆઈટીમાં, પછી 3 વર્ષ હૈદરાબાદમાં, પછી સિલિકોન વેલી ગયો 7 વર્ષ, અને પછી કેટલાય વર્ષોથી હું બેંગ્લોર છું. આ જાતનું છે જીવન. મને જુદી જુદી જગ્યાએથી લેતું ગયું. ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ કર્યું, ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ્સની અંદર મેં માસ્ટર્સ કર્યું, એમ્બેડેડ સિસ્ટમ્સમાં કામ કર્યું, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ્સ લખી, કમ્પાઇલરો લખ્યા, નેટવર્કિંગ ત્યારે ભરતી જતી હતી નેટવર્કિંગમાં આવી ગયો, નેટવર્કિંગમાંથી સિક્યોરિટીમાં આવી ગયો, અને હવે આટલા વર્ષોથી હું સિક્યોરિટીમાં છું. એટલે ઘણા વર્ષો થઈ ગયા, 15 વર્ષથી સિક્યોરિટીમાં છું. અને ચાલે છે આવી રીતનું જીવન. જ્યાં જ્યાં લેતું ગયું ત્યાં આગળ વધતો ગયો. અને દરેક વસ્તુને નિષ્ઠાથી નિભાવવાના પ્રયત્ન કર્યા. અને અહીંયા અત્યારે આપણે લોકો વાતો કરી રહ્યા છીએ. એટલે આ મારી પ્રોફેશનલ લાઈફ છે, આ મારું જે વ્યવસાયિક જીવન આવી રીતનું રહ્યું છે. બરાબર. સો સર, તમારું જે બાળપણ હતું, રાઈટ, તમે જે રીતે મને આપણે શરૂઆતમાં વાત કરી થોડી કે તમારું બાળપણ થોડું આમ સ્ટેજ પર હતું, રાઈટ? તમે સ્ટેજ પર ઘણા હતા, તો એ તમે નાનપણમાં જે સ્ટેજનો જે અનુભવ હતો, રાઈટ, એ જે અનુભવ તમને ક્યાં ક્યાં જીવનમાં ઉપયોગ લાગ્યો? પહેલાં તો મને એ જાણવું છે કે તમે સ્ટેજ પર એક આમ કેવી રીતે તમારી જાતને માણતા હતા તમે? મને આમ એ જાણવાની બહુ ઈચ્છા થઈ ગઈ. બહુ સત્ય કહું તો હું કલાકાર કુટુંબમાં જન્મેલો છું. 3 પેઢીથી મારા કુટુંબમાં કલાકારો, કલાની, સરસ્વતીની એક ઝરણું વહે છે, કલાનું સરસ્વતીનું ઝરણું વહે છે. પણ હું એક કલાકાર તરીકે, એક પરફોર્મર તરીકે જેને કહેવાય, એ હું બહુ સફળ હતો જ નહીં. ત્યાં હતો. અને મતલબ સાહિત્યમાં ચાલે છે, સાહિત્યમાં નો પણ મને વારસો છે, તો સાહિત્ય
ઓકે. પણ એમાંથી શીખવા જેવું. તમે ઘણી વખતે જો આજે તમે જુઓ તો જ્યારે એક્ઝિક્યુટિવ સર્ચ ફર્મ્સ બધાને લે છે, બરાબર છે, ત્યારે જુએ છે કે તમારું કોઈ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ છે. કારણ કે તમે જો ટીમ સ્પોર્ટ રમતા હો તો તમે ટીમની સાથે કામ કરી શકો. આજે મારો નાનો પુત્ર છે તે ટીમ સ્પોર્ટ્સ રમે છે, બરાબર છે, તો એના વ્યક્તિત્વની અંદર જે ટીમ સ્પોર્ટ્સ રમવાને કારણે ફેરફારો આવ્યા છે, જે રીતની એની અંદર વસ્તુ એ ખરેખર જીવનની અંદર આગળ લઈ જાય છે. તો આ નાટક જે છે, ખાસ કરીને નાટક, ફિલ્મો કરતા પણ નાટક એ સંઘ ભાવનાથી કામ કરનારી વસ્તુ. તમે સાથે કામ ન કરો તો માર બધા સાથે ખાય. એક્ઝેક્ટલી. બરાબર. એટલે દરેકે, એટલે એમાં કેવું છે, તમને દેખાય નાટક ઉપર કે પડદા ઉપર જે માણસ દેખાય છે તેની પાછળ એવડો મોટો બેડો કામ કરતો હોય. એમાં મેકઅપ વાળા આવે, લાઇટ વાળા આવે, સાઉન્ડ વાળા આવે, સંગીત વાળા આવે, પડદા વાળા આવે, ડ્રેસ વાળા આવે, ટ્રાન્સપોર્ટ વાળો આવે, ખાવાનું લઈ જનારો આવે, બરાબર, તમારે સાજા રહેવાનું, તમારે કસરતો કરવાની, ઇટ ઇઝ અ મેટર ઓફ ફિટનેસ. બધા જે ગુણો છે, આ તમે જ્યારે કોઈ પણ કામ ચલાવો છો, તમે તમારો નાનો ધંધો ચલાવો છો તો પણ તમારે ટીમ જોઈએ છે. તમે કોઈ જગ્યાએ ઉપર એક્ઝિક્યુટિવ થઈને બેઠા છો પણ તમારે ટીમ જોઈએ છે. તમે એન્જિનિયરિંગના માણસ છો, ટીમ જોઈએ છે. સેલ્સના માણસ છો, તમારે ટીમ જોઈએ છે, બરાબર. તો સંઘની સાથે, ટીમની સાથે જીવવું એ બહુ મોટો સદગુણ જે છે એ તમને મને નાટકમાંથી શીખવા મળ્યો. રાઈટ. મારા મિત્ર હતા, તેને એવું હતું કે એના ઘરમાં એ બહુ સફળ છે, એને એવું છે કે એના ઘરની અંદર એ સૌથી નાના ભાઈના મોટા દીકરા. અચ્છા. લગ્નો ઉપર લગ્નો આવ્યા કર્યા, એ મોટા થયા ત્યારે. તો એને એના પિતાજીને લગ્નો ગોઠવતા જોઈને એ માણસ મેનેજમેન્ટ શીખી ગયા. એટલે ઇનડાયરેક્ટ એમ ઘરગુથીમાં મળ્યું હોય એવું કહેવાય. એકંદરે આપણામાં કહેવાય છે કે કૃતમિવ વયસી નિપુણ ભૂતે વસ્તી વિજ્ઞાનમ. દરેક જેમ દૂધની અંદર ઘી છે એમ દરેક વસ્તુની અંદર અનુભવ છુપાય. તમને ગોતતા આવડતું અને જવું ન પડે, તમને ધીમે ધીમે જે બધું આવડતું જાય અને સામું આવતું જાય. કોઈ વખતે વહેલું આવે તો ફાયદો થાય, કોઈ વખતે કપાળ ફૂટી કે આ તો ફલાણે વખતે શીખ્યો તો મને અત્યારે જ પૂછ્યું નહીં, બરાબર. પણ એ રીતે જીવન ચાલે છે. વન્ડરફુલ. સો એ તમારો જે નાટકનો લાઈક એ જે પરફોર્મિંગ જે હતું તમને, રાઈટ, એ ઘણો બધો તમને હેલ્પ થયો, રાઈટ, એ તમારા લેટર કરિયરમાં. હા, અને બીજી વસ્તુ નાટક શીખવે છે એ પ્રેઝન્સ ઓફ. યસ. એ અનુભવ દિવસે દિવસે લોકોમાં ઘટતો જાય છે, કારણ કે બધું રેકોર્ડેડ થઈ ગયું. બરાબર. જ્યારે નાટકમાં તો જો સામો સંવાદ ભૂલી જાય તો તમારે યાદ દેવડાવવું પડે, તો ખરેખર ઓડિયન્સ ઊભું થઈને મારે. એ તો છે, સાચી વાત, એકદમ. આજે એ સમય સૂચકતા છે. હા. આ જ વસ્તુ જ્યારે તમે તમારા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપો છો, બરાબર છે, તમે પ્રેઝન્ટેશન આપો છો તમારો પ્રોડક્ટ મેનેજર સાથે, જેને પ્રોડક્ટ મેનેજર નંબર ભૂલી ગયો, અથવા તો તમારો ડેવલપમેન્ટનો, હું QA માં છું, તો તમારો ડેવલપમેન્ટનો કાઉન્ટર પાર્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, તે ભૂલી ગયો, અથવા તો એને એવી કોઈ વસ્તુ કહી જે પોલિટિકલી કહેવા યોગ્ય નહોતી, તો તમારે તે સમયે બાજી સંભાળવી પડે. એવે સમય નાટકનો અમૂલ્ય અનુભવ. એટલે એવું થઈ શકે છે કે તમારી ભાષાની પકડ, તમારો અવાજનું ઇન્ટોનેશન જેને કહેવાય છે, તમારો અવાજની પકડ, તમારું પ્રેઝન્ટેશન, તમારો ઉભા રહેવાની રીત, મારી ઘટનાઓ બતાવવાની રીત. હું કલાકાર તરીકે નિષ્ફળ હતો, બરાબર. હું એક નાટકના અભ્યાસુ તરીકે જે છે એ મને બહુ કામમાં આવ્યું, એક જગ્યાએ કામમાં આવ્યું, બરાબર. તો એવું થયા કરે છે. રાઈટ. એટલે એ જે એક્સપિરિયન્સ હતો એ તમે અહીંયા એડેપ્ટ કર્યો, એક ટાઈપનું કહી શકીએ કે પ્યોર નાટક નથી કરી રહ્યા, બટ એના જે અભ્યાસના જે પોઈન્ટ્સ હતા એને આપણે આમ વાસ્તવિક જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે કે આવી કોઈ સિચ્યુએશન આવી જાય તો એને આ જે એક સર્કસ ઊભું થઈ ગયું છે તે સર્કસને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની ભાષામાં કહેવાય કાસ્ટિંગ કર્યું. અચ્છા, હા, કાસ્ટિંગ થઈ ગયું, સમય પ્રમાણે આમ વાળી દીધું, જેવી જરૂર એવી કરવું. એક પ્રકારના ડેટામાંથી બીજા પ્રકારના ડેટામાં કાસ્ટિંગ થઈ ગયું. એકદમ મસ્ત. ક્લાસમાંથી બીજા ક્લાસમાં. યસ. તો એવું થાય છે.
બરાબર ને? નાટકમાં પણ તમે એને કાસ્ટ જ કહો છો. હા, કાસ્ટિંગ એ જ કહેવાય. બરાબર. યસ, તો આગળ. જસ્ટ અ મિનિટ. યસ. સો તમે જેવી રીતે લાઈક તમે રાઈટ 11th-12th કર્યું ને પછી તમે લાઈક એન્જિનિયરિંગમાં આવ્યા, રાઈટ? સો કન્સિડર આપણે એવી ટાઈમલાઈન કરીએ કે 20 વર્ષ, લાઈક અરાઉન્ડ તમે 90sમાં એન્જિનિયરિંગમાં આવ્યા, રાઈટ? 1990, હું લેટ 80s. લેટ 80s, રાઈટ, લેટ 80s. તો ત્યારનું જે એન્જિનિયરિંગ કોલેજીસ હતા, રાઈટ, જે ઘણા ઓછા હશે, પહેલાં તો હું એ માનીશ, રાઈટ, એ સમયે ગુજરાતમાં ઘણા ઓછા હશે. અને એ ટાઈમમાં કેવું આમ મતલબ એન્વાયરમેન્ટ કેવું હતું, લાઈક લોકોને તો એટલું બધું પહેલાં તો એન્જિનિયરિંગ વિશે ખબર જ નહોતી. એવું તો હું એવું કહી શકું, રાઈટ? અને તમે એ પરસ્યુ કરવા ગયા તો લાઈક તમને એવા કયા આમ ચેલેન્જીસ આવે કે પહેલાં તો ફેમિલીને કન્વિન્સ કરવું પડશે, સોશિયલ જેટલા પણ રિલેશન છે આપણા, રિલેટિવ્સ છે, ઇવન ફ્રેન્ડ્સ, એને એ જેવું સોશિયલ કોન્ટેક્ટ આપણું જે હતું, તો એને તમે કેવી રીતે આમ તમે હેન્ડલ કર્યું? એટલે મારે માટે સામાજિક પ્રશ્ન નહોતો. અચ્છા, ઓકે. કારણ કે અમે મેં તમને કહ્યું કે અમે લોકો કલાકાર કુટુંબ છીએ. મારા પિતાશ્રી છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના વધતા જતા મહાત્મ્યથી બહુ જ પરિચિત ઓકે, ઓકે. છે. છે, હતા છે. એ બધું મતલબ આજની તારીખ છે. મારા માં જે છે એ કલાકાર તો હતા, પણ કલાકાર છે હા, હા. પણ મતલબમાં એ એમએસસી ઇન ઇલેક્ટ્રોનિક્સ એ જમાનામાં. રાઈટ. એટલે એ રીતે અમને ખ્યાલ હતો કે શું. એટલે મારે સામાજિક રીતે કોઈ સંઘર્ષ કરવો પડ્યો, એ રીતે કુટુંબમાં કોઈ સંઘર્ષ કરવો પડ્યો નહીં. પણ મેં એન્જિનિયરિંગ એટલા માટે લીધું, ગણિતનો જહાજ છું. અચ્છા, મેથ્સ. પણ દેશની અંદર હજુ પણ એવી સ્થિતિ નથી આવી કે તમે શુદ્ધ વિજ્ઞાન ભણો અને તમારું પેટ ભરે. એટલે પછી જે કઈ નજીકમાં નજીક હતું તે પકડી લીધું. એ શોખ સચવાય એવું, ગણિતનો શોખ સચવાય એવું. ને એટલે સ્વાભાવિક છે કે એન્જિનિયરિંગ છે. બરાબર છે. બીજા તમે રાજકોટમાં જયારે મોટા થાવ, તમે એન્જિનિયર થયા વગર ના રહી ન શકો. એ તો એક્ઝેક્ટ વાત છે, એક્ઝેક્ટ. રાજકોટ છે તે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નું ધામ છે. યસ. અને એ હવાની અંદર જ છોકરા એન્જિનિયરિંગ શીખતા આવે છે. નવી નવી ટેકનિકો વાપરવી, નવું કામ કરવું, એ જાતનું કામ છે. એટલે ત્યાંથી વાતાવરણમાંથી પકડાયું હતું. મારે માટે સામાજિક પ્રશ્ન નહોતો. રાઈટ, ઓકે. સો તમે જ્યારે સૌથી પહેલાં લાઈક તમારો સૌથી પહેલો આપણે એન્જિનિયરિંગનો દિવસ યાદ કરીએ જ્યારે ફર્સ્ટ યર હતું તમારું, રાઈટ? તો તમારી આસપાસના જેટલા લોકો હતા બધા એટલા જ આમ પેલા કહી શકાય કે એટલા જ પેશનેટ હતા, આપણે આમ કહીએ કે પેશનેટ અબાઉટ ટેકનોલોજી ઓર પેશનેટ અબાઉટ એન્જિનિયરિંગ, કે તમે સમય જતાં ધીમે ધીમે એ જે પેશન તમે જનરેટ કર્યો, રાઈટ? એ સરસ પ્રશ્ન છે. પહેલા તો બહુ જ સારો પ્રશ્ન છે. જુઓ, બે વસ્તુ છે. એક તો જાણે અમે જ્યારે અમારો જ્યારે સમય હતો 30 વર્ષથી વધુ થઈ ગયા, બરાબર, તો કળા કાપ નિર્વાહી હતી. આજના જેવું નહોતું. એન્જિનિયરિંગ કોલેજની અંદર કોઈ પણ જઈ શકે તેવી સ્થિતિ નહોતી. હા, એ તો છે. કોઈ જઈ શકતા હતા. એટલે પ્રોફેશનલ પ્રાઇડ જેને કહેવાય એ ઘણી વધુ હતી. બરાબર છે. પહેલી વાત, એન્જિનિયર હોવાની જે ગૌરવ હતું, એન્જિનિયર માત્ર નું શા માટે કહો છો? ત્યારે ડોક્ટર થવાનું પણ ગૌરવ હતું, ત્યારે વકીલ થવાનું પણ ગૌરવ હતું, શિક્ષક થવાનું પણ ગૌરવ હતું. સરળતા છે ને એ ગૌરવ નહીં રાખે. એ તો છે. તો જે માણસ કામ કરતો હતો, મેં એવા ફાયર ફાઈટર્સ ને જોયા છે જે લોકો ફાયર ફાઈટરોમાં ગૌરવ લેતા હતા. ખબર છે, જે લોકો અગ્નિશામક દળમાં કામ કરતા હોય એ લોકો પણ ગૌરવ લેતા હતા. જે લોકો એવું દરેક જગ્યાએ હતું. એ આખો જે પ્રોફેશનલ પ્રાઇડ નો એક સમય સરસ ગયો છે અને આપણે પાછો લાવવાની જરૂર છે. બરાબર. હવે એની અંદર બે પ્રકારની જુદા જુદા પ્રકારનું ગૌરવ. બરાબર છે. એક છે તે તમે તત્વતઃ જ્ઞાન ને જાણો, અને એક તમે તમારા એન્જિનિયર બનવા માટે છે. તો 90% લોકો આ બીજી વ્યાખ્યા આવતા ત્યારે પણ આવતા.
આવે છે. આજે તમે સાથે વાત કરું છું તો દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઉં છું. બરાબર છે? અહીંયા હું આટલા અધિકારથી કહી શકું, બરાબર, કેટલી બધી કોલેજોમાં જઉં છું, કેટલા બધા લોકોની સાથે વાતો કરું છું, જુદા જુદા સ્તરની કોલેજોમાં જઉં છું, જુદા જુદા આર્થિક સ્તરના, સામાજિક સ્તરના વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું, પણ જે લોકો ખરેખર સાચી રીતે પ્રેમ કરી જાણે છે એવા લોકો તો આમ થયું એ તો છે, એ તો છે. એ ત્યારે પણ ઓછા હતા, આજે પણ ઓછા છે. આજે પણ પણ જો કરવા જેવું હોય તો એ કરવા. રાઈટ, બરાબર, એકદમ 100% વાત કીધી તમે. એ તો છે, એ તો છે. કલ્ચર એમ કહી શકાય કે થોડું બદલાયું છે પહેલાના સમયમાં કે કન્ઝ્યુમરિઝમ આવી ગયું છે, હા, મોટાવાદ આવી ગયો છે. હું તમને પૈસા આપું છું, તમે મને ડિગ્રી આપો. હા હા, તો એ જે છે ને ગિવ એન્ડ ટેક જે છે ને એ વસ્તુ બરાબર મારે બધે નથી. કારણ કે તમે અંતે વિચાર કરો તો તમે એકલા જ ઊભા છો. તમારા ક્યુબિકલ ની અંદર તમે એકલા બેઠા છો, તમારી સામે બફાડા મારતા તો તમારી જ સામે મારવાના છે. એ તો છે. તમારો ખરીદેલો પ્રોજેક્ટ કામમાં નથી આવવાનો, કોપી કરેલું કામમાં નથી આવતું, તમે તમારા દોસ્તારની ઉપર જળોની જેમ ભળિયાઓનો પ્રોજેક્ટ ચૂસી ખાઓ એ કામમાં નથી આવવાનો. જે છે જે પોતાની જાત મહેનત જ કામ લાગવાની કે જેટલું કર્યું છે અને એ તમે જ્યાં સુધી એમ નહીં કરો ત્યાં સુધી કામમાં આવવાનું નથી. બરાબર છે. એક્ઝેક્ટલી. એ તો છે, એ તો છે કે એન્જિનિયરિંગ એ કેવું છે, એક જાતનું એમ પ્રોગ્રામ છે જ્યાં જાતે શીખવાની એક આમ કેવું એક્સપિરિયન્સ આપે છે કે તમારે અહીંયા શીખવાનું છે, બરાબર. હવે તમે બીજા પાસેથી શીખો, પ્રોફેસર પાસેથી શીખો કે પોતે જાતે શીખો, પણ શીખવાનું છે. જે નથી શીખતું એ રહી જાય. રહી પણ જાય છે, દુઃખી એ બહુ થાય છે. દુઃખી પણ થાય છે. અને એમાં દુઃખ જે રોવાય છે ને એ તો બહુ જુદા હોય છે. એમાં મોડા પડતા પ્રમોશનો આવે, સ્થિર થઈ ગયેલી કેરિયર આવે, તમે 30-35 ના થાવ પછી તમે અનએમ્પ્લોયેબલ થઈ જાઓ. આ બધા જે દુઃખો છે ને એ બહાર કોઈ કહેતું નથી. ના, એ તો છે. હું તમને કહું કે 91ની સાલની અંદર અમારા જે ઓળખીતામાં થયું હતું, અને આ ઘટના ત્યારે એટલા માટે કે પેલી અર્ધ સરકારી નોકરીઓ હતી પબ્લિક સેક્ટરની, એક અમારા વ્યક્તિ હતા તે કેમિકલ એન્જિનિયર હતા. અચ્છા. અમારા ઓળખીતા. હવે એ કેટલાય વર્ષોથી એક તમારા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગોલ્ડન કોરિડોર છે ને એમાં જ એક પ્લાન્ટમાં કામ કરતા હતા. બરાબર. 35 વર્ષના થયા અને પછી આસમાની સુલતાની પેલું ભારતનું અર્થતંત્ર ખુલ્યું, બરાબર, નસીમા દરમિયાન. એટલે પ્લાન્ટ્સ ની અંદર ધીમે ધીમે જે પેલી જૂની જે કંટ્રોલ રૂમ વાળી સિસ્ટમો હતી તે બધી વિખાઈ અને ટીસીએસ આવવા માંડી. એને કારણે ઘણી મોટી માત્રામાં એન્જિનિયરો લે ઓફ થાય. બરાબર છે. હવે એ કલ્પના બહારનું જ હતું. હવે જો તમે તમારી જાતને જો તમે દોડતા ના રહ્યા, બરાબર, તો તમને કામ શું? એ જ નવી સ્કિલ્સ શીખવી પડે, રાઈટ. એક જતી રહી તો હવે બીજી શીખવાની, બીજી પકડવાની થાય ને, એ પહેલી જાય તે પહેલા બીજી પકડવી. પહેલા પકડવી માથા ઉપર ઘરમાં 2-3 છોકરાનો બહાર હોય, ઘરની ફોન હોય, મા બાપનો હોસ્પિટલમાં દાખલ કરવાના હોય, એ બધું રિટાયર થવાનું બધું કામ બાકી હોય તો તમે પહેલેથી કરો તે વધારે સારું છે. તો તમે માનશો એમ વ્યક્તિ કેમિકલ એન્જિનિયર હતા, એ ફાર્માસ્યુટિકલની કંપનીમાં હતા, અને એમ કહેવાય છે કે એમણે ભૂલમાં મેલેરિયાની વધુ દવા ખાઈ લીધી. તમે માની શકો છો? હું તો નથી માની શકતો આટલા વર્ષે પણ, બરાબર છે, 30 વર્ષ થઈ ગયા. ના, મને પણ એવું લાગે છે કેમિકલ નો એન્જિનિયર જે ફાર્માસ્યુટિકલ કેમિકલ વાળા માણસ એવું ના કરી શકે. અનુભવી છે, પણ આ થાય છે. ભયંકર પરિણામો આવી શકે. ફિલ્ડમાં પડો, આજે બોલિવૂડની દશા ખરાબ છે, બરાબર છે. બીજું જે કઈ નથી કરવા માંગતો એ કેટલો દુઃખી છે. એ તો છે, એ તો છે. બરાબર, એટલે આવું છે. એટલે કોન્સ્ટન્ટ ઇવોલ્વ થવું જોઈએ સમય સાથે, મને તો એવું લાગે છે. સમય સાથે, કારણ કે જગત બદલાતું રહે છે અને આપણે જ બદલીએ છીએ. યસ, ડેફિનેટલી, ખુદ આપણે જ એન્જિનિયર તરીકે આપણે જ જગતને બદલીએ છીએ અને વધુ ને વધુ ઝડપે બદલતા જઈએ છીએ. તો જો આપણે નહીં સમજીએ તો કોને કહેવા જઈશું?
એ જ હવે હમણાં આપણે આમ જોવા જઈએ તો આ એઆઈ ની કેટલી આમ પેલી શું કહેવાય ઇન્ટરનેટ પર આટલી વાત થઈ રહી છે, રાઈટ? આ ચેટ જીપીટી તમે હમણાં જોયું હશે તો ઘણા એવા જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ છે, ઓર્ગેનાઇઝેશન, કે પોતાના એમ્પ્લોઈઝને લે ઓફ કરવા માંગે છે, રાઈટ? કેમ કે એમની જગ્યાએ ઓલ્ટરનેટ બીજું એક વસ્તુ આવી ગઈ છે, એઆઈ, રાઈટ? કે એમના માટે કામ કરે છે. તો હવે જે લે ઓફ થવાના છે લોકો, તો એમને એવું વિચારીને પકડી રાખશે કે ભાઈ આ કંપની તો મને છોડી દીધી, બરાબર, તો હવે શું કરું? ઇન્સ્ટેડ ઓફ ધેટ કે એ વિચારી શકે છે હવે હું શું નવું કરી શકું છું. આપણી માટે તો ઓપોર્ચ્યુનિટી વધારે ખોલી ગઈ છે. એટલે ને તમને તમારી સામે પથ્થર આવે હા પગ દઈને ઉપર ચડવાનું. હા એ જ. તમે તમારો સીધો રસ્તો અટકે છે પણ તમારી ઉપર ચડીને જતા રહેવાનું. અને આજે મને ગમે તેટલી ડાયડી વાતો કરી, બરાબર છે, પણ જ્યારે આવીને ઉભું રહે છે ત્યારે તો નડવાનું જ છે. અને તમારી કરેલી તૈયારી શોર્ટકટમાં નથી આવવાની, પણ ક્યાંક લઈ જશે. ક્યાંક લઈ જશે, ડેફિનેટલી, રાઈટ. સો તમારું જે આ એન્જિનિયરિંગનો જે ટાઈમ હતો, રાઈટ, નડિયાદમાં હતા તમે, રાઈટ, એ ટાઈમે, તો તમે લાઈક તમે જેમ કીધું, રાઈટ, કે એવા લોકો તો થોડા રહેવાના જ કે જેને જસ્ટ ડિગ્રી લેવા આવ્યા છે, રાઈટ, જેમને બહુ એટલી શીખવાની ધગશ નથી. ચલો એમને આપણે સાઈડ પર મૂકીએ. તો જે લોકો તમે લાઈક તમે એક્ઝામ જે હતી અને જે પ્રોજેક્ટ્સ હતા, પ્રોફેસર્સ હતા, લાઈક તમે જાતે એટલું કેવી રીતે આમ તમે એવું કલ્ચર તમારા આસપાસ એવું બનાવ્યું હતું કે તમને આમ લર્નિંગમાં આમ હેલ્પ થાય, રાઈટ? કે લેટ્સ સે કે કોઈ એક્ઝામ છે, બરાબર, તો એ તો કેટલી આમ હમણાંના તમને કરંટ સિનારીઓ કહું થોડો, કે જેમ હું મારી કોલેજમાં, એટલે મારા ટાઈમમાં હું જ્યારે કોલેજમાં હતો 1 વર્ષ પહેલાં, તો ત્યારે જે મારા જે બેચમેટ્સ હતા તે હંમેશા આખો દિવસ એની જ વાત કરે કે ભાઈ તારા કેટલા માર્ક્સ આવ્યા, મારા આટલા માર્ક્સ આવ્યા. તે કદી પણ એવી વાત ન કરે કે ખબર છે આ એક નવી વસ્તુ આવી છે, આ કેવી રીતે ચાલતી હશે, આનામાં શું અંદર વપરાતું હશે. લાઈક આવી જે કહેવાય ને કે આપણે જિજ્ઞાસા નામનો શબ્દ જે એન્જિનિયર્સમાં ધીમે ઘટી ગયો છે, એવું મને આમ બહુ લાગતું હતું. તો તમે તમારી જે ક્યુરિયોસિટી કહેવાય ને, ક્યુરિયોસિટી લેવલ તમે કેવી રીતે જાળવતા હતા? એમ મને એ બહુ જાણવાની ઈચ્છા છે. આમ તો વસ્તુ તમારી બહુ સાચી છે. મારા સંતાનો અમેરિકા ભણે છે અને છતાં ત્યાં પણ હું એવું કહી શકું કે યુ નો there is always a one way street from curiosity to university and never back. ખતરનાક વાત કીધી તમે યાર, એક જ પોઈન્ટમાં બતાવી દીધું. You have to survive university. અને હું એટલે આમાં હું DDIT નો વાંક નથી કાઢતો કે એ પણ એક સંસ્થા છે, IIT નો પણ વાંક નથી કાઢતો, એ પણ એક સંસ્થા છે. મારા પત્ની અમેરિકા ભણ્યા, એનો પણ એ જ છે, મારા છોકરા ભણે છે તેનું પણ એ જ છે, હું આટલા બધા લોકોના ઇન્ટરવ્યુ લઉં છું તેનું પણ છે. યુનિવર્સિટી છે તે શું છે ખરેખર, બરાબર, કે એક નિર્ધારિત અભ્યાસક્રમને તમે બરાબર શીખી શકો છો કે કેમ, એની સામેનો એક બેન્ચમાર્ક છે. ઓકે. જ્યારે જિજ્ઞાસા છે તે નવું કશું જાણવાની છે. નવાને તમે પરીક્ષામાં ફિટ ન કરી શકો. હા, એ તો છે, બરાબર. એટલે એમાં કોઈ તમે કશું પણ એની જગ્યાએ લાવો તો પણ એ ત્યાં નિષ્ફળ જવાનું. એટલે તમે બે બાજુ છે, ખાસ કરીને પેલું કયું તારે જમીન પર બધી લોકોને ગાળો દેવાની ટેવ પડી ગઈ છે. 3 ઇડિયટ્સ ને ભણતરને ગાળો દેવાની. એજ્યુકેશન ઇઝ વેરી નેસેસરી. બરાબર, પણ ફોર્મલ એજ્યુકેશન તો આપણે નાના હતા 8મા 9મા ત્યારે આપણને બે વસ્તુ વચ્ચેના ઉમેદી મળે છે, બે વસ્તુનો તફાવત ગણવામાં આવતા જ્યોમેટ્રીમાં, નેસેસરી, સફિશિયન્ટ, આવશ્યક અને પર્યાપ્ત. તો યુનિવર્સિટી સિસ્ટમ આવશ્યક એટલે કે નેસેસરી છે, સમજવા માટે વધુ ઝડપથી સમજી શકજો. પર્યાપ્ત નથી, ભણી લીધું પૂરું થઈ ગયું એવું નથી, એવું તો નથી. એક આદત હું તમને આપી શકું એવું થાય નહીં. લોકો ઊંધું કરીને એમાં પણ જે લોકો અને યુનિવર્સિટીની મોટામાં મોટી તકલીફ શું છે યુનિવર્સિટી સિસ્ટમની, કે તમારો સ્કોર, બરાબર, તમારા ગ્રેડ્સ, તમારા ટકા એ તમને આપ્યા કરીને એના નશામાં તમે જીવે જાઓ. બસ 100% ની વાત કીધી. બરાબર. હવે તકલીફ એવી થાય ને, કેમ્પસ ઇન્ટરવ્યુમાં તમે જાઓ અને સામો પેલો યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલિસ્ટ બેઠો હોય, બરાબર,
ગયા. એટલે ગુપ્તા ખાય. એટલે તમને કહું તો અ, છે ને આપણે ગુજરાતમાં તો ના હોય બહુ એટલું સામાજિક નથી પણ જે માછલી વેચાય ને ખાવાની એ આપણે ત્યાં બે રીતે વેચે. ભારતમાં એક કટ છે ને એને કઈક ભૂલતો ન હોય તો બંગાળી કટ કે આખી માછલી વેચે હા હા બરાબર અને બીજો કટ તેલુગુ કટ કેવા માથું પૂંછડું કાપીને વેચે. બરાબર. એટલે છોકરાને ટકાવારી જયારે બધા આપે ને કેમ્પસમાં જે સાહેબ તમારો કટઆઉટ કયો એટલે તમારે પેલું તેલુગુ કટમાં લેવા પડે. ઉપરના કટ નાખો નીચેના કટ નાખો. ઉપર વાળો પોપટ છે ગોખેલું બોલે છે નીચે વાળા બધા તદ્દન કકડી ખાય છે વચલા જે છે એ બધામાં કોક એવો નીકળી આવશે કે જેને છાપા નાખવાના હશે ઘરે જઈને જે કરવાનું હશે જે કઈ બીજું કન્ટિન્યુ કશું કરતો હશે જીવનની અંદર એમાં એ પેલો ટોપ ઉપર નથી જતો અથવા તો એને ગોખેલું ગમતું નથી માટે ટોપ ઉપર નથી જતો. યુનિવર્સિટી સિસ્ટમ જે છે એ તો અને ખાસ કરીને ભારતની યુનિવર્સિટી સિસ્ટમ બરાબર એ ખાસી હદે નબળી છે. દુઃખ સાથે કહેવું પડે. અગ્રી અને હું અગ્રી. એ જ યુનિવર્સિટી સિસ્ટમનું ની પ્રોડક્ટ છું એમ. છતાં પણ હું કહું છું હું ઇવન હું પણ આપણે યુનિવર્સિટીઓ સારી ચલાવી શક્યા હોત તો આ દેશ આગળ. સાચી વાત કીધી છે. જે તમે જે પેલો એનાલોજી જે દીધી ને તમે માથું અને પૂંછડું રાઈટ એ જે દીધી ને અને જે વચ્ચે વાળા જે પાર્ટ રહે છે ને એ એમાંનો હું એક છું તમે મને કહી શકો છો એવરેજ પર્સન કે જેના બહુ વધારે પણ નથી આવતા અને જે આમ ફીલ પણ નથી થતો એટલે વચ્ચે આમ પેલું મેન્ટેન કરી રાખે છે ને કંઈક સમથિંગ સાઈડ પર કરે છે. કશું કરે છે ત્યારે ત્યાં નથી. હા હા લોકોની જુદી જુદી પેશન્સ હોય છે. ઘણી વખત હું વાતો કરું છોકરાઓની સાથે ઇન્ટરવ્યુ લેતો ત્યારે એ લોકો કે ભાઈ એ લોકો દરેક કોલેજમાં અંદર હોબી બરાબર અને એમાંના 90% ના હોબીમાં ક્રિકેટ અને ફિલ્મ બે આવે અને વાંચવાનું બરાબર. એટલે હું એ ત્રણ તો બાજુ બંધ નાખી કે આટલા તો કાઢીને બગા બધા જ સાહેબ પેલા પ્લેસમેન્ટ ઓફિસરે કહ્યું છે એટલે લખે છે કારણ કે દરેકને પૂછે સાહેબ ક્રિકેટની અંદર મારી કોલેજની ટીમનો કેપ્ટન હતો વાઇસ કેપ્ટન હતો ફલાણું તો બધું ચાલે. પછી તમે એને સાદો સવાલ પૂછો કે ભાઈ તું એન્જિનિયર છો બરાબર અને તો તને ક્રિકેટનો શોખ છે તો હું તને એન્જિનિયર ક્રિકેટને કેવી રીતે જુએ એવો એક પ્રશ્ન પૂછું કે બોલ સ્પિન થાય તો પણ ફરે બોલ સ્વિંગ થાય તો પણ ફરે તો બંનેમાં ફેર શું નથી બરાબર. એટલે તો ભણ્યા ખાય પણ જો ભાઈ તું એન્જિનિયર છે અને તને ગમે છે તો તને બોલ પેલો ફેંકતો હોય ટીવીમાં તે દેખાવો જોઈએ સ્લો મોશનની અંદર હા એક બોલ છે આમ ફરે છે અને એક બોલ છે તે આમ ફરે હા બરાબર છે. વન ઇઝ રોલિંગ અનધર ઇઝ પિચિંગ. બરાબર. તો એ જે છે એ બે ગતિનો તને કેમ ખ્યાલ એક યો છે એક ક્રોલ છે એક પિચ છે હા, ત્રણ હા. ગતિ આવે છે. હમ ખબર છે તો એ તને કેમ ખ્યાલ નથી આવતો ભાઈ તો આ એટલે કદી એ થયું કે ક્યાં છે હા કદી આમ જાણવાનો રસ જ ન લીધો એટલા બધા જે આપણા પેલા ડેલી જેમ કહેવાય ને કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે આજે આજુબાજુ આટલું બધું સાયન્સ વિખરાયેલું છે ને એને જાણવામાં રસ જ ન લીધો. એવું કોઈએ ના લીધો કોઈએ ન લીધો. પછી શું થાય બરાબર ને એટલે જ પાછળ રહી જઈએ છીએ એટલે જ આપણે સ્ક્રુડ્રાઈવર ટેકનોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ બનાવીએ છીએ એટલે જ આપણે ત્યાં સૌથી મોટા એમ્પ્લોયર માઇક્રોસોફ્ટ કે ગૂગલ નથી પણ એના કોન્ટ્રાક્ટ લઈને ચલાવનારી કંપનીઓ છે. આપણે આપણું કેમ નથી કરી શકતા? ટાટાને નેનો બનાવવી હતી એન્જિન ઇટાલીથી ખરીદ્યું. સોરી તમારો અવાજ ન આવ્યો એક જ મિનિટ. અમારો આવે છે? તમારો વ્યવસ્થિત આવે છે. હા તમે શું બોલો લાસ્ટ લાઈન? ટાટાએ નેનો બનાવી હમ એન્જિન કેમ ઇટાલીથી ખરીદવું પડ્યું? શરમ નથી આવતી? એન્જિનિયર તરીકે આપણે બધા ડૂબી મરવા જેવી 650 સીસી નું એન્જિન હતું 3 સિલિન્ડર ખટખટ ચાલે આમ એ પણ આપણે જો ન બનાવી શકતા હોઈએ એલ્યુમિનિયમ પ્લાસ્ટિક નું મશીન તો ગુજરાતે
હા એ ખતરનાક છે. એટલે આવશે ધીમે ધીમે. હવે થોડું યુથમાં થોડું થોડું અવેરનેસ આવી રહી છે, આટલી એકદમ ધીમી ધીમી ટકા જેટલી લાગે છે કે થોડો આવશે. હવે એટલું સારું છે કે લોકો પ્રયત્ન કરીને નિષ્ફળ થવાને શરમ ગણતા બંધ થયા. હા બસ નહીંતર તો તમે નિષ્ફળ થાવ એટલે લોકો હસે. હા બરાબર. અને લોકો તમારી મજાક ઉડાડે. અને એ જે છે ને એ વસ્તુ બંધ થઈ છે તો લોકો સાંભળતા બંધ થયા. એમાંથી એક કયું કે પહેલા તો લોકો હસતા બંધ થયા છે, તો હસનારાને સંભળાતા બંધ થયા છે. હું બહુ ખુશ છું. હું નવી પેઢીથી બહુ જ ખુશ છું કે એ લોકોએ શરમને બાજુમાં મૂકી છે. આવી ખોટી શરમને બાજુમાં મૂકી. એ તો છે સર, એ તો છે. એ બહુ મોટી વસ્તુ છે. એ ઘરે લઈ જશે. ઇવન હું મારી જ વાત કરું કે હું જ્યારે મારા ફાઇનલ યરમાં હતો ને, તો ત્યારે આવી જ રીતે ચાલુ કરેલું. અને જે મારા જે ક્લાસમેટ્સ હતા ને, એ કહેતા આ શું કરે છે, આવી રીતે ઓનલાઈન પર શું આવું બધું કરે છે, આ કંઈ કામ નહીં લાગે, તને પ્લેસમેન્ટ નહીં મળે. અને ઘણું બધા બેચમેટ્સ ઘણા બધા બોલતા હતા, ઘણા ઇગ્નોર કરે, પેલું શું કહેવાય, બેડ માઉથિંગ કરે ને, આમ એકબીજા વચ્ચે અંદર વાત કરે પણ સામે કહેવા ના આવે, એવું ઘણું કરતું હતું. મેં વિચાર્યું હશે કઈ નહીં, 4 વર્ષ પછી કોણ મળવાનું છે મને. એટલે મેં કીધું જવા દો, આપણે આપણું કન્ટિન્યુ રાખીએ. અને એ સાચું થઈ રહ્યું છે, કોઈ મને મળતું પણ નથી. 4 વર્ષ આ થઈ ગયા, 1 વર્ષ થવા આવ્યું મારા કોલેજને પતે, હજુ સુધી મને 3-4 જણ મળ્યા હશે 100 જણમાંથી. અને એ મળશે પણ ખરા, જ્યારે સફળ થશો ત્યારે પાછા તમારામાં એ પણ એટલી હકીકત છે. પણ આપણે આપણા ધર્મ સંભાળવા, નરસિંહ મહેતા કહે છે ને, આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી, એ વસ્તુ એ તો છે. બરાબર ને. આપણે આપણું કરવાનું થાય અને આપણે આપણું સાચા દિલથી કરીએ એટલે રસ્તો ખુલતો જાય. અને દરેક વસ્તુની જરૂર છે. એ તો છે. દરેક ક્ષેત્રની અંદર પેશનેટ લોકોની જરૂર છે. એવા લોકો જે બેસીને કામ કરવા માંગે છે, જે લોકો વ્યવસ્થિત પ્રયોગો કરવા માંગે છે, રિસ્ક લેવા માંગે છે, નોંધ રાખવા માંગે છે, જેની પાછળ પડીને કરનારા લોકોની જરૂર દરેક જગ્યાએ છે. નાનામાં નાની વસ્તુ, તદ્દન અજાણી વસ્તુ લઈ લો, ત્યાં તમને એમ લાગે કે આમાં જરૂરત નથી. આ ચેટ જીપીટી લઈ લો. ચેટ જીપીટી હમણાં એવું થયું કે મારા બોસે એ મૂળભૂત ફારસી બોલે છે. અચ્છા. તો એમણે હમણાં, અને એ પણ એમને પણ એવું છે કે એમની જે મોસાળ છે તે ગઝલો લખનારું છે. અચ્છા. તો એમણે હમણાં ચેટ જીપીટી ને ગઝલ લખવાની, અને ચેટ જીપીટી ખરેખર એક નવી ગઝલ બનાવીને એમને આપી. ગઝલ લખવામાં જો ઓટોમેશન લખવાનું હોય, આવી જતું હોય, બરાબર છે. અને એને પછી અંગ્રેજીમાં સરસ મજાનો અનુવાદ પણ કરીને આપ. ભલે બે લઈને જો આ 2 વાંચ મને કહે કેવું સરસ લાગે છે. એટલે મેં કીધું ભાઈ સારું, એટલે એવી જગ્યાએ પણ જો કશું કરી શકવાનું હોય, કશું મતલબમાં વિચાર્યું જ ના હોય, તો તમે વિચાર કરો કે ઘરની અંદર ભજીયા જલેબી પાડવાનું ઓટોમેશન કેમ ના થાય? પોઈન્ટ છે. એનું તો બહુ મોટું માર્કેટ છે. બરાબર છે. તો પણ જો તમે એમાં નિષ્ફળ રહી જાઓ તો તમે સફળ પણ નહીં. બરાબર છે. એટલે જે ફાસ્ટ ફેલિયર કહેવાય ને, કે તમે જ્યારે સક્સેસ થાઓ, જ્યારે તમે ફેલિયરને બહુ ફટાફટ અનુભવ્યું હોય, ફાસ્ટ ફેલિયર ફાસ્ટ સક્સેસ, એમ એ કહી શકાય. રાઈટ. ઓકે, નાઇસ. સો તમે જેવી રીતે લાઈક તમે નડિયાદથી પછી કાનપુર ગયા, રાઈટ? કે તમે ડાયરેક્ટ ગાંધીનગર કામ કર્યું પણ યસ વી કેન. ઓકે. સો તમને આઈઆઈટી લાઈક પહેલેથી તમને આમ આઈડિયા હતો કે આઈઆઈટી ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, કે તમે? કેમ કે હમણાંની જનરેશનમાં તો 7મા 8મા ધોરણથી ખબર હોય છે કે આઈઆઈટી જવાનું છે, અને ત્યારથી 5-10 વર્ષ પહેલાથી પ્રિપરેશન ચાલુ કરી દે છે. જાગૃતિ બહુ સારી વસ્તુ છે, પણ મને બહુ એટલો બધો ખ્યાલ નહોતો. બરાબર છે. બીજી વસ્તુ શું છે કે મને આઈઆઈટી એટલે શું એ ખ્યાલ અને બહુ જ સાચું. એટલે કોઈ જનરલી પોતાની નિષ્ફળતાની આવી રીતે બહુ ઓછી વાત કરતા હોય છે, પણ હું પહેલી વખત નપાસ જ થયેલો. બરાબર. એ પછી બીજી વખતે I scored really well. સર
એ જસ્ટ મેં હમણાં તમને પહેલા કીધું ને કે ફાસ્ટ ફેલ ફાસ્ટ સક્સેસ એમ, જેટલી વહેલું તમે ફેલ થશો ને એટલો વધારે આઈડિયા આવશે. એટલે હું ત્યાં ગયા મને બહુ ખ્યાલ નહોતો કે ભણવું એટલે શું, મતલબ એન્જિનિયરિંગ નું માસ્ટર્સ એટલે શું. સફળતા સારી ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટીઝ આર રિયલી ગ્રેટ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો તમે મારો ડીડીઆઈટી નો ભણતરનો અનુભવ અને આઈઆઈટી ના ભણતરનો અનુભવ બે તદ્દન જુદી વસ્તુ હોય. અચ્છા, બરાબર. બીજું કે હું ફરીથી રાજકોટ થી આવું છું, બરાબર. તો સી એન્જિનિયર નું એક મેઇન જે મુખ્ય લક્ષણ છે એ છે કે એ પ્રયોગો દ્વારા શીખે છે. જ્યારે આઈઆઈટી કાનપુર વોઝ એ થિયરી હેવી ઇન્સ્ટિટ્યૂટ. ઓકે. I was in that sense a cultural. એ સમય એવી હતી. હવે અત્યારે તો આઈઆઈટી કાનપુરના હું એલ્યુમનાઈ એસોસિએશનમાં છું. અત્યારે હજુ તો બહુ સરસ વસ્તુઓ થઈ ગઈ છે. સ્ટાર્ટઅપ્સના ઇન્ક્યુબેટર્સ ચાલે છે, ડઝન્સ ઓફ સ્ટાર્ટઅપ્સ ચાલી રહી છે. છોકરાઓ કામ કરે છે, ફેલ થાય છે, નવું ઊભું કરે છે. એ સમયે એવું હતું જ નહીં. ત્યાંનું વાતાવરણ બહુ જુદું હતું. બરાબર છે. તમે જ્યારે અર્લી 90s માં તમે વાત કરો ત્યારે અર્લી 90s નું ભારત તો બહુ જ સાંસ્કૃતિક રીતે જુદું હતું એ રીતે. બરાબર. ત્યારે હું એને માટે તૈયાર નહોતો. હું સફળ થયો, ડિગ્રી લીધી, એને આધારે એમાંથી હું સારી વસ્તુઓ શીખ્યો, પણ શું કરવું શું ન કરવું હું એને માટે સમજાયેલો છું. ઘણા બધા પ્રશ્નોમાંથી હું એ 2 વર્ષ દરમિયાન પસાર થયો. હું આઈઆઈટી ના વિદ્યાર્થી તરીકે આઈઆઈટી જે રીતેના વિદ્યાર્થીઓને જોતી હતી એ રીતે હું સફળ થયો તો હું કદાચ એટલો બધો સફળ ના થયો. વ્યક્તિગત રીતે મને એમાંથી ખૂબ બધું, પણ કદાચ બધાની ગતિ એવી હતી. મારી સાથેના બાકીના હું જોઉં છું તો બધા એમાંથી પસાર થયા. હા, એ તો છે. ત્યારે ઇન્ટરનેટ નહોતું, ત્યારે આ બધું ત્યારે આટલા બધા સંપર્કના સાધનો, બરાબર. ત્યારે ફોન નહોતા, પત્ર વ્યવહાર હતો ત્યારે. એસટીડી ફોન્સ નહોતા, ઘરે ફોન નહોતા. એકથી બીજે ગામમાં ફોન નહોતા કરી શકતા. એકથી બીજે લોકો પાસે જ ફોન નહોતા. તમે કોઈને કેવી રીતે મળો, કેવી રીતે જુઓ, તો અંધારામાં જ બધા ગોળીબાર કરતા. એટલે આમ તમે જોવા જઈએ કે તમારો જે આઈઆઈટી નો એક્સપિરિયન્સ હતો, બરાબર, ત્યાં જે એજ્યુકેશન આખી એન્ટિટી હતી, સિસ્ટમ, પ્રોફેસર્સ કહી દો, કરિક્યુલમ કહી દો, જે બુક્સ હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, તો એ આપણા જે ગુજરાતના જે કોલેજીસ છે, આપણું ડીડીઆઈટી કહી શકીએ, અમદાવાદનું એલડી, નિરમા, તો એવા બધા કોલેજીસમાં લાઈક એવો તમે કયો ડિફરન્સ આમ જોયો? એક તો તમે કીધું કે આઈઆઈટીઝમાં પેલો થિયોરેટિકલ વધારે હતું, રાઈટ? એ ટાઈમે બહુ સ્પષ્ટતા કરું એ સમયે આઈઆઈટી ઓકે, એ સમયની આઈઆઈટી કાનપુર, તમે આઈઆઈટી કાનપુરને પણ લગાડી શકો એ વાત, અને એ સમયની બીજી આઈઆઈટીઝ ને પણ લગાડી શકો. ઓકે, સમજો. સ્પેસિફિક સિચ્યુએશન, રાઈટ. બરાબર છે. મને એ ખ્યાલ નથી કે તમે સપોઝ આજે ઘણી બધી કોલેજો ઘણી આગળ વધી ગઈ છે, નિરમા છે, ધીરુભાઈ અંબાણી છે, બરાબર છે. ત્યાં સરસ બહુ સરસ વિદ્યાર્થીઓ આવે પણ છે. હું ત્યાં જઈને એમની સાથે તો ભણ્યો નથી, બરાબર. હા, એ છે કે ધીમે ધીમે ઘણા રાજ્યોની ઘણી બધી ઉપરની કોલેજોએ પોતપોતાની રીતે કલ્ચર ઓફ એક્સેલન્સ વિકસાવેલું છે. ઓકે, બરાબર છે. બરાબર. મને ખબર નથી, હું શિક્ષણ ક્ષેત્રનો માણસ નથી, બરાબર છે. જેમ મેં તમને કહ્યું કે આઈઆઈટી કાનપુર જ્યાં કોઈ પણ વસ્તુ એપ્લિકેશન ઓરિએન્ટેડ વસ્તુને એક જ્યારે ભણતો ત્યારે પ્રમાણમાં નીચી દ્રષ્ટિ, એની જગ્યાએ આજે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર્સ ચાલે, એ લોકો આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી ગાંધીનગર સાથે સખત કોમ્પિટિશનમાં હોય. આખું વિચારધારામાં જબરજસ્ત પરિવર્તન છે. અને આ પરિવર્તન એવી જ રીતે દરેક જગ્યાએ છે. મને ગુજરાતની કોલેજોનો ખ્યાલ છે, બિટ્સ પિનાનીની અંદર છે. એ તો છે, ઘણો છે. બિટ્સ પિનાનીમાં સાધારણ રીતે, અને તમે બાય ધ વે તમે આઈઆઈટીસ માં જાઓ તો તમને 3 પ્રકારના માણસો બેચલર્સ ડિગ્રીમાં. ઓકે. એક બેચલર્સ કરી અને કામે વળી,
ઓકે, અચ્છા, છે. બરાબર કે તમે હિન્દી બેલ્ટ ની વાત કરો, હમ. ખબર છે? એ 3 લોકો હતા, બરાબર છે. જ્યારે બીટ્સ પિલાની જેવી જગ્યાએ આવો તો તમને આઈએએસ આઈપીએસ વાળું થોડું ના મળે. મળે જ નહીં. બે માણસો હતા કરવા જનારા. મારા મિત્રો બીટ્સ પિલાનીના જે છે, બીટ્સ પિલાનીના જે એલ્યુમનાઇઝ છે એ લોકો વાત કરે છે તો એ લોકો એમ કહે છે કે ઋષિ તમે ત્યાં જઈ તમે 3 પ્રકારના લોકો એક સરખા ભાગે વેચાય. કે 50% ભાગ હતો, 33% થઈ. અચ્છા. બધું થયું હતું કે ભાઈ માસ્ટર્સ કરનારા, એ થઈને આગળ વધનારા અને કદી સ્ટાર્ટઅપ કરનારા. એટલે અમે જ્યારે ઇન્ટરવ્યુમાં જઈએ ત્યારે એમ કહે કે સાહેબ તમારી કંપની તો બહુ સરસ કરે છે, બધું સરસ છે, તમે અમને કોન્ટ્રાક્ટ આપશો, ઓહો. તમે અમારી ફલાણી પ્રોડક્ટને જોઈ સાહેબ, અમે તમને લાયસન્સ કરી આપી શકીએ છીએ. ઓકે. બરાબર છે? તો આ જે ફેરફાર આવ્યો છે સારું. અને એ નથી કે તમે મને પૂછો ડીડીઆઈટી થાય છે કે મને નથી ખબર. બરાબર, મને એ નથી ખબર કે ધર્મસિંહ દેસાઈમાં ચાલે છે કે નહીં, મને એ નથી ખબર કે એલડીમાં ચાલે છે કે નહીં, મને એ નથી ખબર કે ધીરુભાઈ અંબાણીમાં ચાલે છે કે નહીં, કે ના, બરાબર. ચાલે છે કે નહીં. તે ચાલે છે તેમાં કયા સ્ટેટિસ્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર છે, કોણ કેટલા ટકા કેમાં કામ છે મને ખબર નથી, પણ ફેરફાર આવ્યો છે, સારો ફેરફાર આવ્યો છે, મોટો ફેરફાર આવ્યો છે અને એ રોજ દેખાય છે, રસ્તામાં લગભગ દેખાય છે. એ તો છે. એટલે એમ જોવા જઈએ તો જે તમે જે કીધું ને કે જે નેશનલ કોલેજીસ છે, આ બીટ્સ થઈ ગયું, આઈઆઈટીસ થઈ ગયા, રાઈટ, એના કમ્પેરમાં જે સ્ટેટ્સના કોલેજો છે ને, જે હું જોયા છે પર્સનલી, ઇવન મારી જ કોલેજમાં, આપણે ડીડીઆઈટીમાં, ઓર ઇવન જે ગુજરાતની કોલેજીસ છે ને, એમાં લેવલ ઓફ ધીસ પર્સન્ટેજ જે તમે કીધું ને કે આફ્ટર એન્જિનિયરિંગ જે લોકો સ્ટાર્ટઅપ્સ કરે છે એની માત્રા ઓછી છે, એવું એક કહી શકું હું, રાઈટ. એવા આપણા ઘણા ઓછા લોકો છે, બટ સારું છે, ધીમે ધીમે લોકો આગળ વધી રહ્યા છે. એ તો આમ સડન ચેન્જ ના એક્સપેક્ટ થાય એવું લાગે. કારણો છે, બરાબર, એના ઘણા બધા કારણો છે. તમે જો આર્થિક સ્તરમાં ફેર છે, બરાબર છે. સાધારણ રીતે ઉપરની કોલેજમાં જે સમૃદ્ધ વર્ગનો છોકરો જાય છે, બરાબર છે, હું તમને બિન અનામત વર્ગની વાત કરું. અનામત વર્ગની વાત જુદી છે, ત્યાં જુદો પ્રશ્ન છે, જુદા પ્રકારના સામાજિક પ્રશ્નો છે, જુદી ચેલેન્જીસ છે. પણ બિન અનામત વર્ગમાં મોટા શહેરોનો ભણેલો એક બે પેઢીથી ઇન્ડસ્ટ્રીને સમજેલો વર્ગ જતો હોય એ હજી પણ સ્ટેટિસ્ટિકલી ઘણું વધારે છે. બરાબર છે. લોકો પહોંચે પણ છે, બરાબર, મારા જેવા જ પહોંચ્યા પણ પૂછે પણ ખરું, પણ એ વર્ગ ઘણો મોટો છે. જ્યારે તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી તમે જેમ જેમ નાના કેન્દ્રોમાં આવો એમ ઘટતી જાય, બરાબર. તમારી અવેરનેસ ઘટતી આવે, તમારું એક્સેસ ટુ ધ કેપિટલ ઘટતું આવે, બરાબર. તો એ બધું જેમ જેમ ઘટતું આવે એમ તમને સ્વાભાવિક છે તમે નવું કરવાથી યો મને ખબર જ ના હોય, મારા જેવા તો ખબર જ નથી નવું કેવી રીતે કામ, બરાબર છે. નવું કરવાની ઈચ્છા હોય, વિચારો આવે, પણ કેવી રીતે કરવાનું એ ખ્યાલ નહોતો. એક્ઝિક્યુશન એટલો આઈડિયા ન હોય, બરાબર. એક્ઝિક્યુશન કેવી રીતે કરવું, કોઈ દિવસ પાકપત્રની કરેલું જ નહીં એવું ને આપણો તો આખો દેશ એમાં ગયો છે ભલા માણસ. એટલે 2,500 વર્ષથી કશું નવું કર્યું તો આ 10 જ ના આવે. 2,500 વર્ષથી પંડિતોએ જ કરી છે બેઠા બેઠા જુદા જુદા પ્રકારની, બરાબર છે. એટલે આપણે કર્યું નથી તો આપણે હવે શીખી રહ્યા છીએ પાછા એક સંસ્કૃતિ, એક ભારતીય સિવિલાઇઝેશન કે જે ફરીથી આ બધું શીખી રહ્યું છે. અને આપણે બધા જ આજે તમારી ને મારી વચ્ચે એક પેઢીનો ભેદ લાગે તો બધા જ એક મોટી કથાના એક નાનકડા પાના ઉપર ક્યાંક છીએ. આખો પ્રવાહ જયારે બીજું 500 વર્ષ ચાલશે ને ત્યારે દેખાશે કે ભાઈ એ 200 વર્ષની પેઢીઓએ આટલું, એટલે 200 વર્ષમાં તો આપણે એમાં 8 આવી ગઈ, બરાબર. આમ બે લાઈનમાં 8 આવે, એનો દીકરો 8 જાય ત્યારે આ બધું ઠેકાણે આવશે એમ. ત્યારે માંડમાં આપણી ટેવો, આપણી વિચારવાની રીતો બધું બદલાય. વ્યાજ કેટલું બધું વધારે હતું, અમે જયારે નાના હતા 21% વ્યાજ હતું. 21% માર્જિનનો કયો ધંધો ચાલે ભાઈ? બહુ ઓછા. ના ચાલે, બરાબર. દરેક વસ્તુ ઇમ્પોર્ટ ઉપર કંટ્રોલ હતા, વાતે હડતાલ પડતી. હા, એ તો છે. તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે ભાઈ ત્યારનો જે યુવાન છે તે આવું વિચારે? એ તો
ના જ વિચારી શકે. બરાબર છે? તમારે ખાણ લેવું તો લાઈનમાં ઉભા રહો, સિમેન્ટ લેવું તો લાઈનમાં ઉભા રહો, સ્કૂટર લેવું તો માનતા માનો, ચોટીલા ચાલતા જાઓ, મતલબ એ ટાઈપનું જે આમ તમે કહી શકો ને કે જે સોશિયલ કોન્ટેક્ટ હતો ને, અને જે ઇવન જુદો જ છે. આખો જુદો જ હતો. કરી જ રહ્યા છો. નાઇજીરિયાની વાત કરતા હોય એવું લાગે તમને એમ. એ તો છે. અને એ આ 10-20 વર્ષમાં એવું કહી શકાય આપણે, આમને 10-20 નહીં, 10 વર્ષમાં તમે કહી શકો કે ઇન્ડિયાની જે લીડરશિપ જે ચેન્જ થઈ છે ને, એનાથી ઘણો બધો ચેન્જ થયો છે. એને કારણે જ નહીં. હા, એને કારણે થયું. શું છે, લીડરશિપને કારણે ચેન્જ નથી આવ્યો, ચેન્જને કારણે લીડરશિપ બદલાઈ. હા, બરાબર. અમે લોકો 30 વર્ષ અમે લોકો અમે જાણીએ છીએ. બરાબર છે? એટલે જ તમે જુઓ તો અમારી પેઢી છે, એ લોકોને આ યુનિયન બાજો આ લોકો બધા પ્રત્યે આટલો બધો ગુસ્સો કેમ છે? અમે લોકો કેમ એને સાંભળવા જ તૈયાર નથી. બરાબર છે? આ જે લોકો છે, અમુક પ્રકારનું વિચારનારા લોકો છે, બરાબર છે, અમે એને સાંભળવા કેમ નથી? અમે જોયું છે, એના નુકસાનો જોયા છે, એટલા માટે અમે લોકો ના પાડી, ના કરો આ બધો ધંધો. તો કે દેશ આખો બરબાદ થઈ ગયો. અમારી નજરની સામે એવી સ્થિતિ હતી કે દેશમાં કશું જ નહોતું. બરાબર? તમે લાઈફ એસેન્શિયલ મેડિસિન્સ ન ખરીદી શકે એવું બધું સાથે જાય દેશ. તમે જાઓ ક્યાં? બરાબર? તો આવું બધું ઘણી બધી વસ્તુઓ હતી એ સમય. બટ લેટ્સ કમ બેક ટુ ધી પ્રેઝન્ટ. ત્યારની વાત કરીએ. પાસ્ટ જતું રહ્યું છે ત્યારે કોણ પાછું જોવાનું? હા, લેટ ગો ઓફ ધી પાસ્ટ, થિંક ઓફ ધી ફ્યુચર. રાઈટ. સો તમે એવું આમ શું એવું ઈચ્છો, લાઈક વોટ ડુ યુ વોન્ટ ટુ ચેન્જ ઇન ધી વર્લ્ડ, કે આમ એવું તમે કયું એવું વસ્તુ કરવા ઈચ્છો કે દુનિયામાં સારી તમારી આમ એવું ઇમ્પેક્ટ બને? તમે એવી કંઈક એક વસ્તુ ઈચ્છો કે આ જો હું કરીશ ને તો કંઈક અલગ હોત, એવી કોઈ એક વસ્તુ. બહુ અઘરો સવાલ પૂછ્યો. પછી લઈશું આપણે, વાંધો નહીં. હા, તમને કહું તો એમાં 2-3 વસ્તુ. ઓકે. એટલે હું હંમેશા કોઈ પણ વસ્તુને 3 ભાગમાં વહેંચું. કેન, વોન્ટ અને શુડ. બરાબર છે? તો અત્યારે આપણા બધાની સામે મોટામાં મોટું જે શુડ ઊભું છે, એ અત્યારે સસ્ટેનેબલ એન્ડ ગ્રીન ટેકનોલોજીનું. એ જો નહીં કરીએ તો ઘર પાઈ જઈશું. બરાબર? એને કારણે જે પ્રશ્નો ઉભા થશે એ બધા વધારે ખરાબ હશે. એટલે શુડ છે. વોટ આઈ કેન. બરાબર છે? તો એ મારું જે બેકગ્રાઉન્ડ છે, મારું જે છે, એ જોતા હું ભારતીય છું, હિન્દુનો માણસ છું, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છું, તો હું ભારતના સાંસ્કૃતિક ફેરફારોમાં ધ્યાન દઈશ. બરાબર છે? દાખલા તરીકે ખાલી રસોડું જ જે ઓટોમેટ કરી, અથવા તો દાખલા તરીકે તમે મોસર બેરનું કારખાનું હવે નવરું પડ્યું હોય તો તમે કોમ્પેક્ટ ડિસ્કની જગ્યાએ મોટા પતરા બનાવી અને ખાલી અગાસી ઉપર કે છત ઉપર નાખી દો. તમારું ગરમ ખાડામાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ. બરાબર. એવું કશું જો હું કરી શકું, એવી વસ્તુઓ હું કરી શકું, તમે કરી શકો, તમે તમારી રીતે કરો, તો હું મારી રીતે કરું. મને જે કંઈ આવડે છે તેમાં PCL લેંગ્વેજની અંદર જે છે તે મારા કેટલાક નોલેજ પ્રકારો છે. બરાબર છે? ઘણા લોકો પોતપોતાના ફ્રી સોફ્ટવેર બનાવે છે, કશું ને કશું નવું કરતા રહીએ છીએ આપણે બધા. ઘણા બધા લોકો કરતા છે, નવું કશું ને કશું. એમાંથી કઈ બીજું ખુલશે, ત્રીજું ખુલશે, એ પ્રકારનું એક કરવા લાયક છે. અને what I really want to, એ એક એવી વસ્તુ છે જો મને ખરેખર મને એક તો પૂરી સત્તા આપવામાં, પૂરો સહકાર, તો
હમ અને અંડર ઓશન પાવર ટ્રાન્સમિશન કરીને એકબીજાને જોડી દઈ શકો તો ઉર્જાનો જે અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે ઉર્જાની સામે પર્યાવરણના નાશનો એ સોલ્વ થઈ શકે. બરાબર, એમાં ઘણું લાગે એની અંદર કંટ્રોલ સિસ્ટમ પ્રોગ્રામિંગ આપણે ઇલેક્ટ્રોનિક પાવર સિસ્ટમ પોલિટિકલ સિસ્ટમ્સ સોશિયલ ચેન્જીસ ઘણું બધું છે. પણ એવું કરો તો ઘણી બધી એને આધારે દાખલા તરીકે મીઠું પાણી બનાવવાનું થાય, ખારામાંથી મીઠું પાણી બનાવવું, એ પાણીના આધારે એગ્રીકલ્ચર, પુનર્વનીકરણ, વનીકરણ, યુ નો ઘણી વખતે એમ કહેતા કે ઘરમાં એક રોબોટ હોય, એક રોબોટ બીજી જગ્યાએ હોય, બીજી જગ્યાએથી તમારા ઘરનું કામ કોઈ કરી શકે ઘરે આવ્યા વિના. તો જેમ કે અમેરિકાની અંદર મેન્યુઅલ લેબર બહુ મોંઘી છે, તો ઘર સાફ સફાઈ કરનારું માણસ ભારતમાં બેઠું હોય, ત્યાંથી રોબોટ ચલાવીને અમેરિકાના ઘરો સાફ થાય. બરાબર, તો અમેરિકામાં સમય બચે, ભારતની અંદર નોકરી પેદા થાય, વિન વિન. બરાબર. ઘણા બધા કામો છે જે આપણે કરી શકીએ. તો ધેટ ઇઝ વન સાઇડ. ધી અધર સાઇડ ઇઝ કે મેં જીવનને જોયું છે, જીવનને વિચાર્યું છે, તો વિચારોને અને કામ વ્યવસ્થિત ગોઠવનારી એવું કોઈ એક સોશિયલ મીડિયા જેવું ગોઠવી શકીએ કે તમારો વિચાર છે, તમારો વિચાર તમે મને આપો છો, હું મારા વાત ઉમેરું, તમે મારી હા ના કરો. એક વિચારોનું શેપિંગ જે છે કમ્બાઇન, ધ ઇન્ટરનેટ આજે જે છે મોટો ખીચડો છે, તેની જગ્યાએ એક વિચાર ઉભો કરી શકવાની અને વિચારની આધારે 5 માણસ, 100 માણસ, 200 માણસ, 5 લાખ માણસ એક દિશામાં કામ કરી શકે એવું કોઈ કશું ઉભું થઈ. એ મુખ્ય કામ કરવા જેવા મને વોટ સાઈડમાં ઘણો સારો આઈડિયા છે, મને બહુ ગમ્યો. આપણે હમણાં આના પર ઘણું લાંબુ ડિસ્કશન પણ કરી શકીએ છીએ. ઘણો સારો આઈડિયા છે. ક્યારેક નવરાશે. હા, નવરાશ પણ કરીશું. મજા આવી. એટલે તમારો જે ઇન્ટરેસ્ટ મને આમ જોતા એવું લાગ્યું કે તમને જે કલ્ચરલ આમ ઇનોવેશન જેને કહેવાય ને એ સાઈડ છે, મને એવું લાગે છે, રાઈટ? જે એ પરિમાણ છે કારણ કે હું એ દિશામાંથી આવું. બરાબર છે. ઘણો સુંદર છે. મને ત્યાંનું દેખાય છે, તમે ત્યાં બીજેથી આવો તમને બીજું દેખાય. હા. બરાબર છે. સારામાં સારી વસ્તુ આ દેશની અંદર જો થઈ હોય, જો જેને કારણે ફુગાવો અટક્યો, તો યુરિયા ઉપર પેલું લીમડાનું કોટિંગ એ જે યુરિયા વાપરતો હતો, દુઃખી થતો હતો, એના મગજમાં આવ્યું. મારા મગજમાં તો ના આવી શકે. મને બહુ સારું કામ કર્યું છે. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હિમ. જે કોઈ જેના પણ મગજમાં આવ્યું હશે તે કોઈને. એવું છે જેને પોતાની જગ્યાથી જગતને સારું બનાવતા જઈએ તો જગત એક સમયે વધુ સારું થતું. તો આપણે થોડી અલગ વાત કરીએ કે જેમ તમે આઈઆઈટી પછી સિલિકોન વેલી ગયા, રાઈટ? હા. તો તમે જે સિલિકોન વેલીમાં ગયા અને ત્યાં તમે અરાઉન્ડ ક્યારે ગયા હતા? અરાઉન્ડ 2010 અરાઉન્ડ, રાઈટ? 98 થી. તો તમે અરાઉન્ડ ત્યાં કેટલા 10-15 વર્ષ રહ્યા, રાઈટ? 7 વર્ષ. તો જેવું તમે સિલિકોન વેલી આમ ઓબ્ઝર્વ કર્યું, રાઈટ? એ ટાઈમે તો એ બહુ આમ કેવું ઇમર્જ થતી હતી, એટલી બધી આમ પ્રખ્યાત પણ નથી સિલિકોન વેલી. જો તમે એ જે શું કહેવાય આમ ગ્રોઈંગ પીરિયડમાં તમે ત્યાં કામ કર્યું, રાઈટ? તો તમે ઇન્ડિયામાં પણ કામ કર્યું અને તમે જ્યાં આમ શિફ્ટ થયો ત્યાં તમે સિલિકોન વેલી જોઈ, તો તમને ક્યાં એવા ડિફરન્સીસ લાગ્યા જે ઇન્ડિયાએ એઝ અ ઇન્ડસ્ટ્રીયલ જે કહી શકાય એ સ્ટાન્ડર્ડમાં અપનાવવું જોઈએ કે સિલિકોન વેલીમાં આવા પ્રોસ છે જે આપણે થોડા એડેપ્ટ કરવા જોઈએ અને જે કોન્સ છે એ રહેવા દેવા જોઈએ. તો તમને એવા કોઈ પ્રોઝ અને કોન્સ દેખાયા આમ ત્યાં કામ કરવાના કે બધું ઓલમોસ્ટ સેમ? પહેલી વસ્તુ જે સિલિકોન વેલીમાં છે અને જે આજે તમે ભારતની ઘણી મલ્ટીનેશનલ કંપનીઝમાં કામ કરો તો આવી ગઈ છે કે એ લોકોનું વર્ક કલ્ચર છે. બરાબર છે. ત્યાં જ્યારે હું કામ કરતો ત્યારે એક સરસ કલ્ચર હતું, સરસ જોગવાઈ હતી જે હતી સ્ટોક ઓપ્શન્સ. ઓકે. બરાબર છે. એ બહુ મોટો ડ્રાઈવર છે. તમારા ખિસ્સામાં પગાર આવતો હોય
એ તો અલગ જ વિચારો, વસ્તુ છે. જુદું વિચારો. હા હા ખ્યાલ આવે? તમે એ જે સિલિકોન વેલીનો પાયો જે હતો ને એ આ ધંધામાં એમ્પ્લોયની ધંધામાં ભાગીદારીને એક સફળતાનો પાયો છે. બરાબર છે. હવે એને કારણે તમે ધંધાની દિશા બનાવી છે. બીજું, આપણે અને સિલિકોન વેલી હજુ પણ સ્કેલની રીતે તો કોઈ હિસાબે મેળ ખાય એવું છે. ઈ તરીકે પણ તમે જુઓ તો તમે હાર્ડવેરની સ્ટાર્ટઅપ કરવા જાઓ, ભારતમાં તમને 50 પૈસાનું પણ જો કોઈ વેન્ચર કેપિટલ કરે તો કહેવા આવે ઘણું અઘરું છે હાર્ડવેર માટે તો. નહીં કરે. હાર્ડવેરનું તો કોઈ કરશે જ નહીં. બરાબર. તમે ટેકનોલોજીની સ્ટાર્ટઅપ ની હેલો. તમારો વિડીયો કપાય. હા, તો વસ્તુ તમે ટેકનોલોજી સ્ટાર્ટઅપ લઈને આવો. બરાબર. તો પણ તમને કોઈ ફંડ કરશે નહીં. વેચાણ, મર્ચેન્ડાઇઝ. બરાબર. હા, એક જ મિનિટ, મારું થોડું કનેક્શન, જસ્ટ અ મિનિટ. જસ્ટ અ મિનિટ. હા. હા, દેખાયું? હા. તો તમે આજે તમે ગણો તો તમે જો એમને ઉબર ઉભા કરવા ગયા હો તો તમને ના મળે. પણ ઉબર ઊભી થઈ ગઈ તો ઓલા ઉભી કરવાના પૈસા મળે. તો ભારતીય રોકાણકાર જે છે એ અથવા તો ભારતમાં રોકાણકાર છે. તો કેપિટલ પણ વર્લ્ડવાઇડ કરે છે, પણ છતાં ભારતમાં રોકાણ કરનારા લોકો સ્કેલર્સ છે. જો બરાબર. સાબિત થયેલી વસ્તુ ભારતીયકરણ કરવા માટેના પૈસા છે ભારતીય માર્કેટમાં. જ્યારે સિલિકોન વેલી એવું નથી. તમને ડીએનએ માટે ક્રિસ્પર બનાવવું છે, આલો પૈસા. તમારે ઘરના રોકેટ છોડવા છે, મંગળ ઉપર મોકલે, આલો પૈસા. બરાબર. ઉલ્કાઓ ઉપર માઇનિંગ કરવું છે, ખાણો ખોદવી છે, આલે પૈસા. તો તમે આવું ભારતની અંદર કરવા જાઓ તમને હજુ કોઈ તમે લોકો હજુ પણ કાળા જ નથી. એ તો છે. એટલે આપણીને એ વ્યવસ્થાની કોઈ સરખામણી થઈ શકે એવું છે જ. There is the main capital ની દિશાનો ડિફરન્સ. બરાબર. પછી મોટિવેશન નો ડિફરન્સ. જે મેં તમને કહ્યો કે ત્યાં તમે ધંધામાં ભાગીદારી આપો તો ફેર બધાને લાગે. આપણે ત્યાં થતું આવે છે ને ત્યાં ઘટતું પણ આવે છે. સરકારી કારણે નિયમોને કારણે ત્યાં ઘટ્યું છે, એ વધ્યું છે. એ ડિફરન્સ ધીમે ધીમે લાઈનમાં આવતો હોય છે, પણ એની વાર છે. બરાબર છે. પછી ત્રીજી વસ્તુ એ છે કે જે ટેલેન્ટની પૂલ છે, બરાબર, જે તમે પ્રતિભાઓને ખેંચવાની શક્તિ છે, તો એની અંદર તો તમે અમેરિકાની બરોબરી કરવા માટે તો સદીઓ નીકળી છે. એ તો આખી લાઈફસ્ટાઈલ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે એના લીધે જ બધા એટલા એટ્રેક્ટ થાય છે. અને એ જો પેટમાં દુખતું હોય ને તો એના બે કામ કરવા જેવા છે. એક હોર્ન ના મારવું અને એક વાહન બરાબર ટ્રાફિકના નિયમ પ્રમાણે ચલાવવું. આ બે જ કરીએ ને તો પણ પેલો ડિફરન્સ જે છે ને ઘણો ઘટી જાય. બરાબર છે. બરાબર છે. આજે તમે બેંગ્લોરમાં બહાર નીકળો અહીંયાથી એટલે 1 કલાકની અંદર તમે 5 કિલોમીટર થી વધુ જો જઈ શકો તો નસીબદાર છો. બરાબર છે. ત્યાંથી તમે વિચાર કરો તો તમે 2 કલાકની અંદર તમે કેલિફોર્નિયાના દરિયા કિનારેથી સિયરા નેવાડાના બરફની અંદર તમે જઈ શકતા હો. તો એ જે વસ્તુઓ ઊભી થયેલી છે એ દેશ હવે ત્યાં શા માટે થઈ છે, કેમ થઈ છે, કયા કિંમત ઉપરથી જે બધો પ્રશ્ન જુદો છે, પણ છે તો ખરું ને. તો તમે એ પ્રકારનું જીવન ધોરણ નથી આપી શકતા. બીજું, એ લોકો દેશ વિદેશની ટેલેન્ટને વિઝા દઈને બોલાવે છે, તમે બોલાવી નથી શકતા. અહીંથી બધા બહાર જાય છે. અહીંથી બહાર જાય છે. એનું પ્રેશર થી એવું એકદમ બહાર ભાગી જાવ છો. બરાબર છે. તો આ જે બધી ઘટનાઓ છે, બરાબર છે, એટલે તમે
નથી શકતા. તમારી પાસે એટલી કેપિટલ નથી. આજે વિચાર કરો, સૌથી વધારે પૈસો આવે છે ક્યાંથી ઇન્ડસ્ટ્રીમાં? હાઈટેક ઇન્ડસ્ટ્રી પૈસો ક્યાંથી આવે? પેન્શન ફંડ્સ નો આવે છે. બરાબર છે. પેન્શન ફંડ્સ જે છે એ વેન્ચર કેપિટલિસ્ટ ને કામે રાખે છે. વેન્ચર કેપિટલિસ્ટ છે એ પૈસો રિસ્ક પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બરાબર છે. આજે એ લોકોના જે તે રાજ્યના ટીચર્સ પેન્શન ફંડ ને ફલાણા પેન્શન ફંડ ને પૂછડા પેન્શન ફંડ છે, એ બધા એના પૈસા નાખે. તમે લોકો પીએફ ની અંદર સ્ટોક ઇન્વેસ્ટ નથી કરવા દેતા. ઓહો. બરાબર ને? સરકારી પીએફ ની અંદર સ્ટોક નું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં? ત્યાં તમારા 401k માં ઇન્વેસ્ટમેન્ટ છે. અચ્છા. બરાબર ને? ત્યાં તમે જે તે સ્ટોક માં કે મ્યુચ્યુઅલ ફંડ માં રાખી શકો છો. તમે પીએફ માં નથી રાખો. બિચારી સરકાર હજી કરવા માંગે છે તો પણ હજુ બીજા ઘણા રોકનારા પડ્યા છે કે ભાઈ નથી થાય. તમે આ બે સામાજિક અને આર્થિક ગોઠવણોને એકબીજા સાથે સરખામણી કરી શકો એમ છે જ નહીં. કોઈ પેરામીટર સેટ જ નથી થતા. બે જુદી વ્યવસ્થાઓ છે. ઊંટ છે, બિલાડું છે. બરાબર. તો આ મને ત્યાં જઈને ખબર પડી. હા ભાઈ, આવું કંઈ એટલે એ જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લાઈક હું તો ગયો નથી કદી. તમારા માધ્યમથી હું જાણી રહ્યો છું. હું તો કઈ ત્યાંનો જ્ઞાનથી આવ્યું કે ઉપરથી ગઈ. આ તો બધું ત્યાં જઈને જોયું અને સમજ પડી. અને એમાં મોટા ભાગે તો જેને કહેવાય યુનિવર્સિટી ઓફ હાર્ડ નોક્સ કરી હાર્ડ નોક્સ થી શીખ્યા. બરાબર. યુનિવર્સિટી ઓફ હાર્ડ નોક્સ છે આ બધું. બરાબર. આ શીખ્યા, ભૂલો કરી, જોયું, સફળ પણ થયા ને જોયું. બરાબર. તો આ મુખ્ય પરિવર્તન છે. આ બે ડિફરન્સ જે છે, મુખ્ય ડિફરન્સ જ આ છે બે જગ્યાનો. કે તમે એક જગ્યાએ મુક્ત બજાર છે, બીજી જગ્યાએ તમે મુક્ત બજાર સંપૂર્ણ રીતે લાવી શકો તેમ નથી. અને હું ને તમે વાત કરી, પણ જે દિવસે મુક્ત બજાર આવી ને તે દિવસે પેલો ભોગ તમારી કામ મળી નો લે. બરાબર. તમે માનવતાના ધોરણે પણ લાવી શકો તેમ. જ્યાં સુધી આખો સમાજ અમુક લેવલ પર નહીં આવે ભણતરના, આર્થિક સલામતીના, ત્યાં સુધી તમે મુક્ત બજાર નહીં લાવી શકો. સંપૂર્ણ મુક્ત બજાર નહીં આવે. ઘણી બધી આવી છે, ઘણી હજી આવી શકે તેમ છે, ચાલુ પણ છે. પણ તમે ખાલી ખેતીના કાયદા વધ્યા તો શું દશા થઈ? સમાજ તૈયાર નથી. સાચું છે ખોટું છે આપણને ખબર નથી, આપણે એમાં નહીં પડીએ. પણ સમાજ તૈયાર નથી એટલું તો તમારે પણ માનવું પડે, મારે પણ માનવું પડે. હવે એ જ સાચું છે, અમેરિકા જ સત્ય છે, આપણને ખબર નથી. એ લોકો પણ ઘણી જગ્યાએ ખોટા છે એવું સાબિત થયું છે છેલ્લા વર્ષો. પણ તે વ્યવસ્થાઓ તો જુદી છે, સિસ્ટમ આખી અલગ છે. કમ્પેર ના કરી શકો. ઇટ્સ એપલ એન્ડ ઓરેન્જીસ, યુ કેનોટ કમ્પેર. બરાબર. એ સારું છે. બંને દેશો મુક્ત વિચારોમાં માને છે. બંને દેશો બને એટલા સરસ રીતે, બને એટલી સંસ્કૃતિઓ મજબૂત છે, બને કેટલી સરસ સંસ્કૃતિઓ છે, બંને કેટલી સરસ છે. સારી વસ્તુઓ પણ છે, પણ બંને જુદી વસ્તુઓ. બંનેની જુદી રીતે લેવા, એમાં બંનેનું સત્ય. બરાબર. સો તમે આમ એક એડવાઇસ કહી શકો કે મોર ઓફ અ ગાઈડન્સ કે જે અર્લી કરિયરમાં છે, લેટ્સ સે કે કોલેજ ગ્રેજ્યુએટ થયાના 2-3 વર્ષ થયા છે અને સિલિકોન વેલીનો એમને મોકો મળે છે, તો તમારા માટે આમ તમે એવી કઈ એને એડવાઇસ લઈ શકો? લાઈક તમે ત્યાં રહી ચૂક્યા છો, રાઈટ? તો તમે એવી કઈ એડવાઇસ લઈ શકો કે એ શીખી શકે એના પરથી કંઈક, કે આવું કંઈક કરવું જોઈએ, આ રીતનું માઇન્ડસેટ રાખવું જોઈએ? આમ ઇન્સ્ટ્રક્શન તો આપણે કોઈને પણ ના દઈ શકીએ, રાઈટ, કે ભાઈ આવું જ કરવું જોઈએ, બટ એક ટાઈપનો માઇન્ડસેટ કે આ વિચારધારા લઈને આપણે કામ કરવું જોઈએ અને ત્યાંથી આપણો આમ ગ્રોથ થઈ શકે. એવું કોઈ સિલિકોન વેલી સ્પેસિફિક તો કશું જ નથી. તમે અહીં રહો તો પણ, તમે વડોદરા પર કામ કરશો તો પણ સફળતાની રસ્તો તો એક જ છે. બરાબર. પૂરી તાકાતથી મચી પડવું, ફોકસથી મચી પડવું, જે કરવું છે તેની પાછળ પડવું, રિસ્ક લેવા. બરાબર. જે કરીએ છીએ તેને પ્રેમ કરવો અને બને તેટલા વધુ પ્રયોગો કરવા, બને એટલા વધુ લોકો પાસે જવું, બને એટલા પ્રયોગો કરવા, બને એટલા, કારણ કે જેટલી જગ્યાએ પ્રયોગો કરીએ એમાંથી કશું આગળ વધવાનો અર્થ તો મળતો જ
સિવિલ વોરમાં જાઓ, સપોઝ તમારા નિયમો સરખા જ છે, રાઈટ. બરાબર છે? એમાં કોઈ ફેરફાર નથી. તો એવું તો નહીં, પણ સિલિકોન વેલીમાં આ અમેરિકા જનારા માટે કેટલીક વસ્તુઓ જરૂર છે કે દેશ જુદો છે, એ દેશની વ્યવસ્થાઓ સરસ છે, બરાબર છે, ત્યાં નવાની ઘણી તકો છે. તો બરાબર. ત્યાંની યુનિવર્સિટીઓમાં રાતે ક્લાસ ચાલતા હોય છે, તમે જઈને ભણી શકો છો. ત્યાં જઈને તમે દાખલા તરીકે ભણવાના હેતુસર ન જાઓ તો તમે સપોઝ H1B ઉપર છો તો તમારા હાથ બહુ બંધ રહેલા, બરાબર છે, કે તમે બહુ બીજું કામ ન કરી શકો એવું થાય. પણ તમે જેને કહેવાય કે પરણોની તો જાનમાં તો જાવ, બરાબર છે, તમે કોકનું કામ કરો, બરાબર. સાથે રહો, જુઓ, લોકોને મળો, તમારું સોશિયલ નેટવર્ક વધારો. તમારાથી જો તમે H1B ઉપર ના હો તો તમે રિસ્ક લો, બરાબર, તમને ગમતું રિસ્ક લો, ભણતરનું રિસ્ક લો, ધંધાનું રિસ્ક લો, 4 જગ્યાએ ફરવાનું રિસ્ક લો, જગતને જુઓ. તમે જોજો, તમે એકની એક જગ્યાએ રહેશો તો સપના ત્યાં ના જાઓ, તો પણ તમે સપનામાં પાછું એ જ આવશે. તમે જો બીજી જગ્યાએ જશો તો સપનું પણ બદલાશે. બરાબર, એક્ઝેક્ટલી. બરાબર છે, તો તમારે expose yourself to this beautiful world. અને ઘણી બધી જગ્યાએ લોકો ભારતીયો તો ખૂણે કામ કરે છે. મતલબ તમને મારા મિત્રોની જ વાત કરું તો મારી સાથેના લોકો જ કોઈ બ્રુનેઈ છે, કોઈ યુક્રેન હતું, કોઈ ઝામ્બિયા ઝિમ્બાબ્વે હતું, કોઈ પેલા રવાંડા બુરુંડીમાં, કોઈ બ્રાઝિલના જંગલોમાં. મારી સાથેના લોકો જગ્યાએ ફેલાયેલા છે, મારા મિત્રો. કેમ? કારણ કે જાઓ, જુઓ, આપણે 2000 વર્ષ સુધી આપણી જાતને સમુદ્રની ક્રોસ નહીં કરવાનો ફલાણો, કારણ કે જગતના દેશની બરબાદી જ એમાં નોતરી. હવે પ્રાયશ્ચિત કરો અને બહાર જાઓ, બહાર જાઓ, જુઓ. જેટલું વધારે આમ જીવનમાં એક્સપ્લોર કરીશું એટલી વધારે નવી ખબર પડશે. જુદી રીતે એક્સપ્લોર. જુદી રીતે. ત્યાં જાઓ છો તો ત્યાંની અમેરિકાની અંદર તમને એ પણ નવાઈ લાગશે. કશું પૈસા પ્રથમ ભણવા પણ નહીં. અમેરિકાની અંદર વોલન્ટિયરિંગ નું કલ્ચર કેટલું સરસ. અચ્છા. તો તમે ત્યાં એવું કંઈક કરો, વોલન્ટિયરિંગ કરો, કશું બીજું કરો, કશું ત્રીજું કરો, કશું કરો. બરાબર છે. હું નાનો હતો ત્યારે મારા પપ્પા કહેતા કે તું ક્રિકેટ જુએ છે. હું તો કોઈ સ્પોર્ટ્સ નો માણસ હતો નહીં, પણ પપ્પા મારા બહુ સરસ મને કહેતા કે તું જુએ છે ને, કે મને ક્યારેક અને એવું નથી થતું કે પેલો જે દેખાય છે તે બહાર બેઠો તું અંદર હોય. કરશો નહીં ને તો એ નહીં થાય. બરાબર. આમ તને નથી લાગતું ક્યારેક આવું હોવું જોઈએ? આમ તો છે પણ આમ હોવું જોઈએ એવું નથી લાગતું ક્યારેક એવું પણ જોવું જોઈએ? એવું કરો અને કરીએ એટલે કેવું બહુ થાય. એમાંથી ભૂલો થાય, એમાંથી સારું થાય, એમાંથી કશું નવું થાય, વિચાર્યું ના હોય એવું થાય, જગત ખુલતું ચાલે. બરાબર. ત્યાં ફિટનેસ નું કલ્ચર બહુ સરસ છે. આપણે ત્યાં એટલે ગુજરાતમાં તો ભગવાન બચાવે, મતલબ નથી, કશું નથી. ગુજરાતમાં ભગવાન બચાવે, પણ મતલબ બીજા ભારતના બીજા ક્ષેત્રોમાં ધીમે ધીમે વધતું હોય, પણ ગુજરાતમાં તો આપણે જાણીએ છીએ કે બહુ જ ખરાબ હાલત છે. પશ્ચિમ માત્ર સવારના 5 વાગ્યા ઉઠી માણસ દોડવા જતો હોય, રાતના 9 વાગે સુઈ ગયો હોય, 7 વાગે જમી લીધું હોય, સાંજના મતલબ બહુ સરસ રીતે જીવનારા લોકો છે. એ લોકો પાસેથી ઘણું બધું શીખવા જેવું હોય છે. દેશના લોકો આવે છે, અનેક જાતના મિત્રો બની શકે છે, અનેક જાતની વાતો બની શકે છે. ક્યારેક નવરા બેસી બીજા દેશના લોકોની સાથે મૈત્રી થવાથી કેવી વસ્તુ શીખવા મળે છે, કેટલું અજાણ્યું લાગે છે, કેટલા બધા ઘોટાળા ઉભા થાય છે, એ પણ એક આખી સરસ વસ્તુ છે. ઘણું બધું થઈ શકે. જસ્ટ ગો આઉટ. અને માત્ર સિલિકોન વેલી શું કામ? બધે તો તમારા જે કોલેજીસના તમારા જે બધા દોસ્ત હતા, મિત્ર હતા, એ તમારા હમણે પણ આમ સંપર્કમાં છે અને તમારી હમણે પણ વાત થાય? થેન્ક્સ ટુ વોટ્સએપ. હવે બધા ઘણા મિત્રો સંપર્કમાં છીએ, ઘણા નથી પણ. અને ઘણા લોકો સંપર્કમાં છે.
છે, ઘણા લોકોએ જીવનને ઘણી બધી રીતે જોયું છે, જીવ્યું છે. ઇટ ઇઝ બીન એટલું નહીં, મારા તો હાઈસ્કૂલના, મિડલ સ્કૂલના મિત્રો પણ સંપર્કમાં છે. જોરદાર કહેવાય. 30 વર્ષ પછી પણ આટલા આમ સ્ટ્રોંગ કનેક્શન્સ. તમે પણ રહેવાના છો, તમે તો અમારા કરતા વધુ સારી રીતે રહેવાના છો. વેરી હમ્બલિંગ એક્સપિરિયન્સ. તમે ત્યારે સારા માર્ક લઈને સારી કોલેજમાં ગયા, એક પ્રકારની રાય ભરાઈ ગઈ, રાય ચડી ગઈ તમારા મગજમાં, તો આમ જ છું, સફળતાને જ કહેવાય. 5-10 વર્ષે 20 વર્ષે જયારે પેલો જે પાછળ રહી ગયો હતો ભણવામાં, બરાબર, એના જીવનને તમે જયારે જુઓ ને તમને એમ થાય કે આવી રીતે જીવી શકાય, આ તો આપણને મગજમાં જ નહોતું આવ્યું ને એ માણસ આપણા કરતા વધુ સારી રીતે જીવ્યો હોત. બરાબર છે. દાખલા તરીકે આજે ગમે તે ઉપરથી નીચે પડી, મારી નોકરી મારા છોકરાને વારસામાં નહીં દીધી છે, બરાબર છે, પણ જેને ભારતમાંથી મીઠું અમેરિકા, આફ્રિકાના દેશોમાં નિકાસ કરવાનો ધંધો છે, એ એને આપી જ નહીં શકશે. બરાબર. ખાલી મીઠું જ એક્સપોર્ટ કરે, વગરમાંથી ઉપાડવાનું, કન્ટેનરમાં ચડાવવાનું અને મોકલવાનું, આટલું જ કામ કરનારો જે માણસ છે એ પણ, અને એને કેવા કેવા અનુભવો છે કે ભાઈ સોમાલિયાના ત્યાં ક્યાંથી કેટલે બધું મને કહેવાનું, મને તો પૂછવા આવે તો મને ખબર ના હોય. આપણે એ છીએ કે સફળતા એક દિશામાંથી પોતે દિશામાંથી ક્યારેય નથી આવતી. એ લોકોની નિષ્ફળતા, જે લોકોએ શરૂઆતમાં ભણવાની સફળતા નથી મળી, એ લોકોની નિષ્ફળતા હેન્ડલ કરતા સરસ આવડે છે. એ લોકોનું અંતઃકરણ ઘણું બધું મજબૂત છે આપણા. એ લોકોને નમસ્કાર છે, એ લોકોને ખરેખર મતલબ બહુ વિનમ્રતાથી નમસ્કાર છે કે ભાઈ મને તો જીવને સરળતાથી આપી દીધું, પણ તમને જેને નહોતું સરળતાથી આપ્યું એમાંથી તમે માથું મારીને આગળ નીકળ્યા. એવા લોકોને ખરેખર નમસ્કાર છે કે ભાઈ તમે લોકો સાચા, તમે વધુ મજબૂત છો મારા કરતા. જોરદાર જોરદાર. સો મને તો તમને સાંભળવાની ખૂબ મજા આવી ગઈ. મારા જ મગજમાં જે ક્વેશ્ચન્સ હતા બધા આમ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. તમને સાંભળવાની મને ખૂબ મજા આવે છે. રહી છે, મજા આવી રહી છે, હજુ પતી નથી મારી. આનંદની વસ્તુ, તમે બહુ સરસ પ્રશ્નો પૂછો છો, અને મારું માનવાનું છે કે જે તમારો શ્રોતાગણ છે, જે તમારું એ પણ આટલા સરસ રીતે મતલબ પ્રશ્નો સાંભળતો હશે, એ પણ શીખતો હશે, અને તમે બહુ સફળ માણસની સાથે વાત કરો તો બધું મંજાઈ જવાય એવું. મારા જેવા સાથે વાત કરો તો તમને બે બાજુની વાત જાણવા મળે, બરાબર. એ તો છે કે આ પણ થાય, આમાં સફળતા પણ થવાય, નિષ્ફળ થવાય, સફળ થવાય, નિષ્ફળ થવાય, બધું બેલેન્સમાં ચાલે. એટલે આપણા 80-90% આપણા જેવા લોકો જે છે એવામાંથી જ પસાર થવાના છે. આપણે બધા કઈ બિલ ગેટ્સ નથી થવાના. એ તો છે. એટલે આપણે આમાંથી જ પસાર થવાનું છે, આપણે માટે જીવન આવું જ રહેવાનું છે. એ તો છે, એ તો છે. અને આમાં ઘણું એવું પણ મેં જોયું છે કે બધા જે આમ શું કહેવાય, એક તરફનું કેવું આમ લોકોને આઈડિયલ્સ બનાવી દે છે કે જે લોકો હંમેશા આમ કેવું આમ બહુ લાઇમલાઇટમાં હોય ને, જે તમે કીધું કે બિલ ગેટ્સ છે, એલોન મસ્ક છે, માર્ક ઝુકરબર્ગ છે, તો એમને એવા આઈડિયલ બનાવી દે ને, અને એ પછી જ્યારે કેવું આમ કશું ચાલુ કરે અને પછી ફેલ થઈ જાય ને, પછી એવું કે આ તો બધું ખોટું હતું. એ લોકો જે પેલી આમ નોર્મલ જેને કહેવાય ને કે આ નોર્મલ છે ફેલ થવું, ઇટ્સ ઓકે ટુ બી નોર્મલ, ઇટ્સ ઓકે ટુ બી ફેલ એમ. તો એ જે પેલા આમ હાઈપ ક્રિએટ થઈ જાય છે ને થ્રુ ઇન્ટરનેટ, થ્રુ સોશિયલ મીડિયા, કે બધા ઇન્ટરનેટ પર આમ યુટ્યુબ પર જોવે છે કે શાર્ક ટેન્ક આવી ગયું ઇન્ડિયામાં, તો આપણે પણ આવું કોલેજમાં આવું કંઈક કરવું જોઈએ. એટલે દેખાદેખીમાં જે બધી વસ્તુઓ થઈ જાય છે ને, એ પછી આગળ જતા થોડી તકલીફ થઈ જાય છે. એ રીતનો જ છે. પહેલેથી આવું જ છે. પહેલેથી આવું છે. This is how the human nature is, અને hero worshipping is a part of the team. એટલે એ બધું બહુ મનમાં નહીં રહેવાનું, આપણે આપણું કરતા જવાનું છે. અને આટલા વર્ષો મળ્યા છે આપણને, ને બધી જે છે તે બધું કરી જતા રહેવાનું છે. That's what it is. હા, એટલે એ કામ થોડું પ્રોફેશનલ સાઈડ આપણે વાત કરીએ કે એટલે ઇન જનરલ પ્રોફેશનલ, જે આપણે લેટ્સ સે કે જે શરૂઆતના કરિયરમાં છે, જેવો કે હું, મારા જે બધા ફ્રેન્ડ્સ છે, અથવા તો થોડા
શરૂઆતના કરિયરમાં કહી શકાય એવા લોકોને. તો એવા લોકોને મેં ઘણા જોયા છે કે એ લોકો જે એમનું જે ટાઇટલ હોય ને, કે જે એન્જિનિયરિંગ ટાઇટલ, લેટ્સ સે એસોસિએટ એન્જિનિયર, જે પણ એમના જે પ્રોફેશનલ ટાઇટલ હોય છે ને, એ ઘણા એવા એમને લાગે છે કે આ તો મારું ટાઇટલ જેટલું તો હું કામ નથી કરતો અથવા તો મને કરવા નથી મળતું, રાઈટ. ઘણું એવું એના રિલેટેડ લોકો ઘણા મૂંઝવાતા હોય છે, રાઈટ. તો એવું તો આપણે કેવું આ માઇન્ડસેટ રાખવું જોઈએ કે કામ જેટલું આપ્યું છે એટલું જ કરવું જોઈએ, અથવા તો આપણે કેવું આમ થોડા પોતાના પણ ઇનપુટ્સ આપવા જોઈએ, જે આપણા જે બોસ હોય કે જે લીડર હોય, રાઈટ, એમને. ઘણા લોકો આવું, ઇવન જો હું જે જૂના મારા ઓર્ગેનાઇઝેશન્સને તમે આમ કહી શકો કે એવામાં હતો, તો ઘણા એવા કે આમ સેચ્યુરેટ થઈ જાય, મારા બોસે આવું કીધું છે, બસ દેટ્સ ઇટ, આનાથી વધારે હું એક ઉપર નહીં કરું, એક નીચે નહીં કરું, આ થવું જોઈએ. તો એ માઇન્ડસેટ શું સાચો કહેવાય? મને જસ્ટ એવું આમ મારો ખુદનો પર્સનલ ક્વેશ્ચન છે. એક તો બહુ જ સરસ આર્ટિકલ હતો હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં, હાઉ ટુ બી અ સ્ટાર એટ વર્ક. એનાથી વધુ સારો આ પ્રશ્નનો જવાબ આપી શકાય. ઓકે, ચોક્કસ વાંચીશું. હા, બરાબર. એટલે હું એક રિકમેન્ડ કરું કે હાઉ ટુ બી અ સ્ટાર એટ વર્ક. જો બહુ 5-10 પાનાનો છે, કદાચ નથી, પણ એ ખાસ વાંચવું જરૂરી છે. પહેલી વાત. બીજી એટલે એ સમજવાની જરૂર છે. ઓલ સેડ એન્ડ ડન, ન તમે મહત્વના છો, ન તમારો બોસ મહત્વનો છે, ન તમારી ટીમ મહત્વની છે. મહત્વનો છે કંપનીનો બિઝનેસ. બરાબર. હું પ્રાઇવેટ નોકરીની વાત કરું છું. સમજ્યું. એ સિવાયની વાત કરવી તો તે માટે જુદો સમય છે. પણ તમે જ્યાં સુધી પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, ત્યાં સુધી કંપનીનું પ્રોફિટ કંપની, જ્યાં સુધી તમે કંપનીના હેતુને સમજી શકો અને એ પ્રમાણે તમે તમારા કામને ઢાળી શકો, ત્યાં સુધી તમે તમારા સફળ થવાના ધરી રહ્યા. બની શકે છે કે બધું કર્યા છતાં તમારા નસીબમાં જો ખરાબ પલ ભટકાયો હોય, પણ થાવ, but that's a part of the risk. આ પહેલી વાત. આ તમારી છે તે કંપનીની અંદર પ્રોફેશનલ સફળતા. બીજી વસ્તુ, આ કંપની સિવાય કંપની હોય કે ના હોય, તમારી સફળ થવાની વાત ઇઝ લોંગર ટર્મ. તો 5 વર્ષ 7 વર્ષથી વધારે નોકરી જનરલી કરતું નથી હોતું એક જગ્યાએ. તો એમાં તમે તમારી જાતને નવી ને નવી ટેકનોલોજીઓ શીખવતા જાઓ છો. હું જે થિંકની વાત કરું છું, બરાબર. નવી ને નવી ટેકનોલોજી શીખતા જાઓ છો, નવા ને નવા માર્કેટને સમજતા જાઓ છો. તમે નવી જગ્યાએ ડિગ્રીઓ લીધી કે કશું કર્યું, તમે યુ કીપ હોનિંગ યોરસેલ્ફ, રાઈટ. એ તમે તમારી જાતને સરાણે ચડાવીને હાર કાઢતા જાઓ છો, છતાં આ નથી થઈ જતા, બરાબર. અને બીજી જગ્યાએ કામ મળે તમે બીજે જાઓ છો. એમ કરતા તમને ફાવી જાય. ફોલમાં આવી ગયો, અત્યારે જેમ કામ કરું છું ત્યાં તો મને બહુ ફાવી ગયું. તો 15 વર્ષથી ફાવી ગયું છે ને મને એ લોકો ફાવી ગયા, એ લોકો મને ફાવી ગયા, અમે લોકો એક થઈને કામ કરીએ છીએ. તો એવું થઈ શકે છે. તો એવું પણ બની શકે છે. અને બેઝિક થિંગ ઇઝ તમે જેટલું રિસ્ક અને હંમેશા માપવાનું કેવી રીતે છે, તો તમે એવું ના માપો કે મને ફલાણું ટાઇટલ બરાબર છે. તમને તમારા પોતાના પૈસા મળવા એ તો છે મેઇન થિંગ. અને વસ્તુ છે કે તમે બિઝનેસના કુલ રિસ્કના કેટલા ટકા તમારા અંદર લઈ શકો છો. તમે કેટલા રિસ્કને કેટલી નિષ્ફળતાને માટે તમે જવાબદાર, એ વધુ મહત્વનું. વધુ ને વધુ વસ્તુ માટે તમે જવાબદાર થતા જાઓ એટલે તમને ઓટોમેટિકલી પાછળથી ધક્કો આવે. જે તમારો સીઈઓ છે પર બેઠો છે, સંપૂર્ણ કંપની જીવે પૂરે પૂર્ણ જવાબદારી 100%.
તમે ઇન્ફોર્મેશન અનસર્ટેનિટી જેટલી તમે હેન્ડલ કરો, જેટલું રિસ્ક હેન્ડલ કરો, એટલા તમે આગળ. રિસ્ક મેનેજમેન્ટ છે એ કરવું જોઈએ. જો આમ અને તમે જુઓ મારી આખી વાતે મેં હંમેશા દરેક બીજા પ્રશ્નમાં રિસ્ક નામની વસ્તુને લઈ આવું. એ તો છે. મને આ બહુ મોડી સમજણ પડી હતી કે જેટલું રિસ્ક અંડરટેક કરો છો એટલે આગળ વધો. એ તો છે. ડેફિનેટલી એ તો છે. અને હા, આમાં એક આની સાથે એક અટેચ ક્વેશ્ચન બીજો એવો પણ હતો કે હમણાંની જે મારી જનરેશન છે રાઈટ, એ લોકો પેલું કેવું આમ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં માને છે કે તાત્કાલિક આમ કેવું આમ કંઈક મજા આવી જોઈએ, કંઈક તાત્કાલિક આમ કંઈક એવું એક્સાઇટિંગ થવું જોઈએ, અથવા તો પેશન્સ લૂઝ થઈ જશે એ લોકોનું. એવું મેં ઘણા લોકોને જોયું છે કે એમનું જે પેશન્સ લેવલ હોય ને સાવ ડિક્રીઝ થઈ જાય એમ. જસ્ટ લાઈક કે આમ કમ્પ્લીટલી આમ પેલા કન્ફ્યુઝ થઈ જાય કે ના 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 આવું તો ના કરવું જોઈએ. આમ કેવું પેશન્સ લેવલ એટલું મેન્ટેન નથી કરી શકતા રાઈટ. તો એ મને એવું લાગે છે કે એક પ્રકારની ક્લેરિટીમાં પણ એ લોકોનું આમ ડિફેક્ટ હોય છે કે ક્લેરિટી એમને બરાબર આવી નથી એમના લાઈફ વિશે કે ભાઈ શું કરવું છે. એટલે કદાચ એ પોસિબલ હોય કે જે કરંટમાં જે કામ કરતા હોય એમાં આવું વિવરિંગ થઈ જાય કે મજા નથી આવતી. તો એક હોઈ શકે કે તમને શું લાગે છે કે ક્લેરિટી કેટલો આમ જે આમ શું કહેવાય લાઈફમાં જે ક્લેરિટી કહેવાય ને કે ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ આવું કંઈક કરવું છે. Clarity as well as patience is a function of age. અચ્છા. તમને હું બહુ સાદી વસ્તુ બરાબર, તમે 3 મહિનાનું બાળક હોય એને કેટલા દિવસ જોયા હોય? 90 દિવસ જોયા. એનો એક દિવસ પેશન્સ એટલે 1% થયું હોય. જીવેલા જીવનનું 1% પેશન્સ. 3 વર્ષનો બાળક હોય તો એનો ટકાવારી ઘટી, 20 વર્ષનો હોય તેનાથી ઘટી. સાધારણ રીતે જેમ ઉંમર વધે તેમ ધીરજ વધવી જોઈએ. વધતી હોય છે. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી તમે ઘણું બધું એક્સાઇટમેન્ટ તમારી મેળે પેદા કરી શકો. અમારે એક જણાને થયું કે ઘણા બધા મિત્રો જાતના બગ્સ ફાઇલ કરે કે હોય છે. બરાબર છે. કદાચ તમારું કામ જ છે કે ભૂલો ગોતવી, ભૂલો સુધરાવવી, ભૂલો સુધરી છે તપાસ કરવી પડતી, ભૂલો ગોતવી, આ જ કામ ચાલ્યા કરતું. અને બહુ બુદ્ધિનું કામ છે, બહુ વિચક્ષણ લોકો કામ કરતા હોય છે. એની અંદર એક તમારો સરસ મજાનો આગળ વધનારો ઇન્જિનિયર છે, નવો આવ્યો છે. બરાબર છે. એણે એક એવો પ્રશ્ન પૂછ્યો કે હું તમને અત્યારે મારા પ્રોફેશનલ વાતો તમને નહીં કરી શકવાની, પણ એક એવો પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ કે હવે આ પ્રોડક્ટ નથી સપોર્ટ થવાની તો એને આપણે ચલાવીએ છીએ કેમ કરીને એને બગ હોય તો આ કામે વળગ્યા. આ એક સવાલ પૂછી લીધો છોકરાએ, આખું કામ કામે વળગ્યું. એને બોલાવ્યો, એને સમજાવ્યો, કકડાવ્યો, સમજાવ્યું, પણ મતલબ એ એની નિષ્ઠા સાચી હતી, એને બુદ્ધિથી વિચાર્યું, બરાબર, શીખ્યો. એક્સાઇટમેન્ટ ફોર યુ, બરાબર છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સાઇટમેન્ટ, નવું ઊભું કરી શકો છો, કશું ને કશું કરી શકો છો. જેમ કે અમારી એક કામ પહેલા જ્યારે હું નેટવર્કિંગમાં કામ કરતો હતો, બરાબર, નેટવર્કિંગ ઇઝ મોર લાઈક અ ગ્રાફ સેન્સની વાત કરું છું. ગ્રાફ સ્ટ્રક્ચર હોય, એક ગ્રાફ ઉપર બીજો ગ્રાફ સ્ટેક થાય 7 લેવલ દરેક નેટવર્ક. તો હું ટેસ્ટિંગ કરવા માટે એક જણો અમારો કંટાળ્યો હતો, એને બેસીને આખે આખું એનું ગાણિતિક રૂપ આપીને તૈયાર કરી દીધું. પછી હવે આને વાની પાછળનું મશીન ચલાવવું અને એની મેળે તોડફોડ કરશે. He discovered his own excitement. બરાબર. તો એ તમારી જવાબદારી. બાકી એક સમજી લેવાનું કે દુનિયામાં 2 વસ્તુના પૈસા, એક મજૂરી લેબર અને એક માથા. તમે
અચ્છા. તે કહેતો એક દિવસ અચાનક આ મોતી તો જ્ઞાન થઈ આવ્યું કે પપ્પા truth શું કરું કે all good things in this world are boring. થોડી સાચી વાત છે. અને સાચું છે, તમે જીમમાં જાઓ તો પહેલા દિવસે તમે 50 કિલોગ્રામ ઊંચકવાના નથી. ના. એ તો તમે 2-3 કિલોગ્રામ થી જ ચાલુ થાય, પછી 70 કિલોગ્રામ આપ બધીને ઊંચકો. તરત તે દિવસે તમે 70 તમને લાગે તો બોરિંગ જ. ઊંચકતા 70 હો, બસ એટલો ફેર પડે. ઘણી સરસ વાત કરી તમે. ઓલ ગુડ થિંગ્સ આર બોરિંગ. છે, સાચી વાત છે થોડી. મજા આવી તમારી જોડે વાત કરીને. ખૂબ મજા આવી. ખૂબ મજા આવી અને હું એવું ઈચ્છું કે તમારા શ્રોતાગણને પણ મજા આવે, તમારાથી કંઈક કમસે કમ થોડું ઘણું આમાંથી શીખે અને શીખવા યોગ્ય લાગે, એમને સાંભળવું ગમે અને આપણે એમાંથી કંઈક કોઈની સફળતાનો ભાગ બની શકીએ તો બહુ મજા આવશે. યસ, બરાબર છે, ચાલો તો ડેફિનેટલી. થેન્ક યુ વેરી મચ ભૂષિત.